સદાનંદાંભોધિ સ્મિતરુચિર પૂર્ણેન્દુવદન પ્રફુલ્લાંભોજન્માત છદસદૃશ શોભાક્ષિયુગલ કૃપાપારાવાર શ્રીત સકલ જીવાતિ સુખદો મહાન શ્રેયો મૂર્તિ જયતિ સહી નારાયણ મુનિ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુઃ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ઓમ યવતારિણી શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી ઘનશ્યામાય નીલકંઠાય સહજાનંદાય ચ નમો નમઃ. હરે કૃષ્ણાય પરમ બ્રહ્મણે ચ નમો નમઃ. શ્રી સદ્ગુરુ ચરણકમલેભ્યો નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની, શ્રી ઠાકોરજી મહારાજની, શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી ઘનશ્યામ મહારાજની, શ્રી સદ્ગુરુદેવની, શ્રી 500 પરમહંસની. વાલા ભક્તો, આપણા સિંહાસનમાં બિરાજતા રાજાધિરાજ મહારાજ, આપણી સમગ્ર મુક્તાનંદીય પરંપરાના દિવ્ય સદ્ગુરુઓ, આપણા સૌ કોઈના મોક્ષના દાતા એવા પૂજ્ય ગુરુજી, આદરણીય સંતો, તમે બધા વાલા હરિભક્તો, બધાઈને ખૂબ ભાવથી મારા જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ વિનંતી કરું છું. આગળની ખુરશી પહેલાં ભરાઈ જાય ને તો પાછળવાળા આવે એને સીધું બેસવામાં સાનુકૂળતા રહે. આ સિસ્ટમ ખબર નહીં ક્યારથી પડી ગઈ છે કે બધાએ પાછળથી બેસતા આવે છે. હકીકતમાં નિયમ એવો હોય કે જેમ આવતા જાય એમ આગળ બેસતા જાય. કોઈ અમે સંતોએ તો આવું શીખવાડ્યું નથી, પણ હવે તમે જાતે શીખી જાઓ એમાં હું શું કરું. નહીંતર આગળની ખુરશી પહેલાં ભરાઈ જવી પડે. એક બેઠક વ્યવસ્થામાં આવો પ્રોબ્લેમ થાય તો મારે તમને બીજો કંઈક PhDનો પીરિયડ ભણાવવો હોય તો શું થાય મારે? હજી જુઓ, હજી આ 3-4 ખુરશીઓ આગળ ખાલી જ પડી જ લ્યો. આમ તો મને થોડોક ચાલુ સભામાં તમને ઊભા કરવા એ સંકોચ તો થાય જ, તમારી એ બદલ ક્ષમા માગું છું. હા, પણ યજમાન જ નથી સમજતા, જુઓ ને, એ વચ્ચે કાં છેલ્લે બેસી જાય ને તો યજમાનને એમ થવું છે કે આજના દિવસ તો આપણને લાભ મળે, આગળ બેસીએ. પણ યજમાનો એટલા બધા ડબલ નિર્માની છે તે છેલ્લે જ બેસી જાય ને તમે બધા એટલા નિર્માની. આગળ બેસવું નથી કોઈને. હકીકતમાં આગળ બેસે તો વળી સ્વામીનો એકાદો શબ્દ થોડોક કઠણ પણ જલ્દી લાગી જાય. પેલું પાછળ બેઠા હોય તો કંઈ વાંધો નહીં, આમ ગળાતો આવે. કેમ? ગળાતો આવે. હકીકતમાં હવેથી બધું થોડો સુધારો કરી નાખજો. અને થોડા છોકરાઓ, મને લાગે છે એક જણા જાઓ કુંજ, ત્યાં સંત આશ્રમમાં વધારે પડતા બધા ભરાઈ ગયા હોય તો અહીં થોડી વાર કથામાં બેસો. અહીંયા અંદર આવતો રે દેવેન, હા અહીંયા આવતા રે બધા. થોડુંક કથા સાંભળાય ને, 8 દિવસે 1 દિવસ હોય. વાલા ભક્તો, આપણે દર વખતે વચનામૃતની કથા વાંચીએ છીએ. વચ્ચે છેલ્લા 2 મંગળવારની કથા આપણે બંધ રાખી હતી વરસાદના કારણે. વરસાદે પણ કેવડાવી દીધા હો બાકી. ગોકુળમાં કાનુડે કેમ કેવડાવ્યા એમ વરસાદે પણ
કેવરાય એવા બધી જગ્યાએ જો કે સૌરાષ્ટ્રમાં તો થોડો વાંધો નથી, પણ અમદાવાદ ને વડોદરા ને સુરત ને વાપી ને વલસાડ ને મુંબઈ ને ધમરોડી નાખ્યું, બધું ખેદાન મેદાન કરી નાખ્યું. કુદરતને તો કોઈ આંબી શકતું નથી, એના હાથની વાત છે. આ કળિયુગમાં પાપ એવું થાય, શું કરીએ? આ બધું એનું પરિણામ હોય છે. અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ધરતીકંપ, રોગો, અનેક પ્રકારના ટોર્નેડો, વાવાઝોડા, આ તે બધું જે કંઈ થાય ને એ બધું પાપના કારણે થાય. વધારે પડતું બધું અન્યાય, અનીતિ, ભ્રષ્ટાચાર, ખૂન ખરાબા, હિંસા, આ બધાનું કારણ આ બધું. નહીં તો પહેલાંના જમાનામાં તો ટાઈમ ટુ ટાઈમ ભીમ 11 વાવણા થઈ જાય અને અઠવાડિયે 15 દિવસે જેમ જરૂર પડે એમ વરસાદ આવે. મોલ પણ એવું જામે ને, બીજે ક્યાંય તકલીફ નહીં. વિઘાયકના ફળિયા ને 5 ઓસરીએ એક ઓરડા ને ફળિયામાં બેઠા હોય ને 8-9 વાગે સૂઈ જાય ને સવારે 5 વાગે જાગીને પૂજા પાઠ ને મંદિર ધમધમતા હોય. અત્યારે 10 વાગે મંદિર ભેગા નથી થતા. શું કરીએ? આ બધું કળિયુગનો પ્રભાવ. ગમે એટલું કરે ને સંતોષ નામનું વસ્તુ બધું ખતમ થઈ ગયું છે. એટલે અંતર્વૃત્તિ કરવી જે શાસ્ત્રમાં લખ્યું છે એ બધું હવે ક્યાં, સમય જ નથી, ક્યારે કરે, ટાઈમ જ નથી રહેતો. કરવાનું છે આપણા પૂરતું. જો આપણે કંઈ આખા ગામનો ઇજારો લીધોય નથી કે આખી સોસાયટીનું ભરણ પોષણ મારે એકલાને કરવાનું, તો વળી બહારની જગ્યાએ 24 કલાક કામ કરે તો વાંધો નહીં. કરવાનું તો આપણા ઘર પૂરતું જ હોય. આપણે બીજું કંઈ કલેક્ટરની જેમ આખો જિલ્લો સંભાળવાનો ન હોય, પણ તોય આ બધું છે ને ઠીક છે. મહારાજે કીધું છે અંતર્વૃત્તિ કરવી, સવાર સાંજ ભગવાનમાં સ્થિર થવું, અને ત્યારે ખરેખર જે અંદર ખજાનો આત્માનો સુખનો છે ને ત્યાં પહોંચાય ને એનો અનુભવ થોડોક અમથો થઈ જાય તો આખી જિંદગી ભૂલાય નહીં. કારણ કે ભીતર છે, કે બહાર નથી. પદાર્થ, સંસારના વ્યક્તિ હોય કે પદ પ્રતિષ્ઠા હોય કે પંચ વિષય હોય, એ જે કંઈ છે ને એ ક્ષણિક છે. બાળક ક્યારે મોટું થઈ જાય ખબર નથી પડતી, ક્યારેક કિશોર થઈ જાય, યુવાન થઈ જાય ખબર પડતી નથી, ક્યારે વૃદ્ધ થઈ જાય પછી એમ થાય આટલું બધું કર્યા પછી કંઈ હાથમાં રહ્યું નહીં. અંતે છેલ્લી જે અમુક 50 વર્ષ પછીની ઉંમર, એમાં જો સત્સંગ ન થયો હોય તો કાઢવી પછીની ઉંમર અધિક કઠિન છે, મહાભયંકર છે. કારણ એ વખતે આપણા હાથમાં કાંઈ ન હોય, ઘરની સત્તાય ન હોય, છોકરાઓય ન હોય, અને કોઈ પ્રકારનું કાંઈ પણ આપણા હાથ પગ આપણા હાથમાં ન હોય, આપણું મગજ આપણા હાથમાં બેલેન્સ ન હોય. ત્યારે આંખ, કાન, નાક, જીભ, હાથ, પગ, કિડની, વાલ, હૃદય, મગજ બધું હેંગ મંડે થવા અને પરાધીન થઈ જાય, માણસ પરવશ થઈ જાય. અને ત્યારે જે દુઃખની વેદના થાય ને, અત્યારે જો કરી લીધું હોય ને આ થોડું કંઈક પાછી વૃત્તિ વાળીને થોડું જોડાણ, જેને યોગ કહેવાય ને, એ સાધી લીધું હોય ને ભગવાન પ્રત્યેનો, પાછલી જિંદગી સુખે નીકળે. અને છેલ્લી અવસ્થા આવે ને ત્યારે માખણમાંથી વાળ કાઢે ને એમ સુખિયા થકા, ઐશ્વર્ય બતાવતા થકા, આનંદ થકા પરમાત્માના ધામને પામી જાય. હાય હોય નો રે, દુઃખ નો રે, વેદના રે, શરીર પછી એને કનેડે નહીં. સુખે ઈ મૃત્યુ શુભ મૃત્યુ કહેવાય, મંગલકારી મહોત્સવ કહેવાય, મંગલ દેહોત્સવ કહેવાય એને. એના માટે આ બધી મહેનત છે મારી ને તમારી. હું તમારાથી બાકાત નથી. હા, કહેવાય હું અહીં બેસી ગયો એટલે જંગ જીતી ગયો એ વાત નથી. આપણે બધાએ ભેગા થઈને, આ તો એક કહેવાય છે ને કે એકલા ભજન કરવું હોય તો છોકરો થાય. હાલો, તમને ઘરમાં બેઠા 51 માળા ફેરવવી છે, એકલા બેહીને બસ ખૂણા બેહીને, કોઈ નહીં, અરે મતલબ નહીં. કેટલી માળા ફરે કયો તો? ન ફરે. એકલા કથા સાંભળવી હોય તો કોઈ હું નથી ડાયો, તમે ક્યાંથી હો? એટલે મહારાજે આ એક રીત પ્રવર્તાવી, સમૂહમાં કરો, સમૂહમાં. સેજે સેજે ભજન થઈ જાય, સેજે સેજે સત્સંગ થઈ જાય, સેજે સેજે સંસ્કાર સિંચન થઈ જાય, સેજે સેજે સેવા થઈ જાય, સેજે સેજે અંતકાળનું ભાથું ભરાઈ જાય, જીવન સાર્થક થઈ જાય. તમે જો ઉત્સવ, સમૈયા, મંદિર, આ બધી પ્રણાલિકા, શાસ્ત્રો, સંતોને જો ત્યાગ વૈરાગના પાઠ ભણાવ્યા, સંસારમાંથી વિરક્ત કર્યા, પણ તરત પાછા સમાજમાં મૂકી દીધા. એને કઈ જંગલમાં ન મોકલા, નહીતર આ લોકો જંગલમાં આવત એટલે તમે આવત.
અમે જંગલમાં કે ગંગાને કાંઠે, જમનાને કાંઠે, નર્મદાને કાંઠે ક્યાંક ઝૂંપડું બાંધીને કા ઝાડ નીચે એમને તપશ્ચર્યા કરતા હોય ને જે કાંઈ મળે ફળ ફૂલ પાણી એનાથી ગુજરાન કરતા હોય ને એમને હરિભજનમાં લીન થઈ ગયા હોય તો ત્યાં કોણ કથા સાંભળવા આવે ને કોણ ધ્યાન કરવા આવે ને કોણ મળવા આવે? એ તો અહીં ભગવાન કે નહીં, વસ્તીમાં રહ્યો. આ બધા જે છે એકલા છે તો કાંઈ ભજન, સત્સંગ, સંસ્કાર, નિયમ, ધર્મ, ભક્તિ, વૈરાગ, જ્ઞાન કાંઈ એમ નહીં ખબર પડે, કોક કેનાર જોશે. એટલે આ બધી પરંપરા રાખી છે વાલા ભક્તો. એટલે આપણે સેજે સેજે થોડા હળવા થઈને, પહેલાં તો રોજ કથાનો નિયમ હતું. રોજ દિવસમાં એકવાર કથા ન સંભળાય સંતો પાસે જઈને એ દિવસ વાંજ્યો ગણાતો. હવે એકમાંથી 8 આવી ગયા કે 8 દિવસમાં એકાદ દિવસ તો સંતો પાસે અવશ્ય જઈએ અને ત્યાં આપણે આપણો એ હૈયું ઠાલવીએ. આમ તો પહેલાં છે ને પ્રશ્નોત્તરીનો આખો જમાનો જ હતો, એ પ્રમાણેનું આખું કહેવાય સત્સંગ જ એ પ્રમાણે થતો. કોઈ પણ સંતો પાસે જાય, એ ગુણાતાનંદ સ્વામી હોય, ગોપાળાનંદ સ્વામી હોય, મુક્તાનંદ સ્વામી હોય કે કોઈ પણ બ્રહ્માનંદ સ્વામી, એ સંતો પાસે બેસે એટલે હરિભક્તો પ્રશ્ન પૂછે. કંઈક વાંચ્યું હોય, ક્યાંક સાંભળ્યું હોય કે સંસારમાં ક્યાંક કામકાજમાં આપણને પ્રશ્નો ઊભા થયા હોય, એ પછી વ્યવહારિક હોય, આધ્યાત્મિક હોય, લૌકિક હોય, તે સંતો પાસે જઈને હૈયું ઠાલવે. ક્યારેક પીડા થતી હોય, ક્યારેક તકલીફ ઊભી થઈ હોય, ક્યારેક દેશકાળ બદલાતા હોય, ઘરમાં મુસીબત હોય, સમાજ જ્ઞાતિની ઉપર મુસીબત હોય, કંઈક અંતઃકરણની મુસીબત હોય, ભીતરની ઘાટ, સંકલ્પો, વિકલ્પો, કામ, ક્રોધ, લોભ, માન, ઈર્ષા, કપટ, રાગ, દ્વેષ, અહમ, મમત્વ, મારું તારું, આ બધું અંદર જે છે ને, બહાર તો કળિયુગ કાંઈ નથી, જે છે એ બધું અંદર છે. અને એના કારણે ત્રસ્ત આધિ વ્યાધિ ઉપાધિથી આ જીવ તપી જાય. એટલે પછી એને શાંતિ લેવા માટે માણસ ગેરમાર્ગે જાય, સુખ લેવા માટે. પછી વ્યસનનો સહારો લે, કુસંગનો સહારો લે, ખરાબ ફ્રેન્ડ સર્કલ કહેવાય ને પેલે સોબત, એનો સહારો લે. અને છેલ્લે ક્યાંય પણ સહારો ન મળે પછી તાપીમાં ખાબકે અને કાં દવા પી જાય અને કાં રાંઢવું ગળામાં નાખીને લટકી જાય. આ દુનિયામાં ચારેય બાજુ આવું થઈ રહ્યું, તમને તો ખબર છે. હમણાં જ અમે એક મીત આવ્યો તો હમણાં અડધો કલાક પહેલાં જ આપણો ગુરુકુલનો વિદ્યાર્થી બધી થોડી વાર વાત કરી. મને કે મેં કીધું જો અહીંયા મારે હાંજ પડે કેટલા પ્રશ્નો આવતા હોય કે બધા, હા એક જ છે હૃદય ઠાલવવાનું સ્થાન, ભગવાન ને ભગવાનના સંત. બાકી તો બીજા પાસે તમે કહેવા જાઓ ને તો હમુનું જગતમાં એટલું વાવલે ને તમને બદનામ કરી નાખે ને. અહીં તો આશ્વાસન મળે અને ખબર છે કે અહીંયા હૃદય ખોલીને આપણે કહીએ તો અહીં કંઈ સમાધાન મળે, એવી શુભ આશા લઈને આવતા હોય ને. તો એટલું બધું હિંસા, મને એ જ વાત કરતો હતો. એ પોતે કંઈક કોમ્પ્યુટરનું ને કંઈક આવું બધું મીડિયાનું કામ કરે છે, એ કંઈક જોબમાં. તો મને કે 10% જ સારું આવતું હશે આમાં બધું. કે કેટલું આ બધું જે શું કહેવાય, આ બધા મોબાઈલમાં કે ફેસબુકમાં કે ઇન્સ્ટાગ્રામમાં કે પછી વોટ્સએપમાં કે પછી આ બધા યુટ્યુબમાં ને 10% સારું આવતું હશે માંડ, બાકી 90% ખરાબ આવે છે. કે હું આમાં બધું આ બધું કામ સંભાળું છું ને આ બધું બનાવું છું ને જોબ કરું છું ને, તો વિચારો. અને બધાને આનો અનુભવ છે. સારું કેટલું આવે, સારું કેટલું આવે. હવે એ મગજમાં અહીંથી આંખ દ્વારા અંદર જાય. ધીસ ઇઝ ધ અનલિમિટેડ હાર્ડ ડિસ્ક. આ હૃદયમાં બધું રેકોર્ડ થાય. એ ભૂસાતું તો નથી અંદર. પછી ઉજાગરા વધે, એને તો વધે, પછી ઘરમાં, પરિવારમાં, સમાજમાં બધે વધે. કારણ કે આવડું પગલું લે એટલે એના આધારે જેટલી જિંદગી હોય બધી ખોળવાય, બધા હેરાન થાય. કંટ્રોલ, સંયમ, મન ઉપર સ્થિરતા, એક જ કારણ આ બળતો જળતો આત્મા સંત સરોવર જાય અને સત્સંગની મીઠી લહેરમાં તરત ટાઢો થઈ જાય. ઘણાને આજને જ ટાઢું થઈ જવું હોય, શું કરીએ? આજે આંબો વાવો, તમે ગોટલો વાવો, કાલ કેરી આવે. 2 વર્ષ 3 વર્ષ. હમણાં કાલે મને એક પંકજભાઈ આવ્યા. તો પંકજ આપણા ગુરુકુલના વિદ્યાર્થી જ છે, અહીંયા રહે છે લક્ષ્મણનગર પાસે નીલકંઠમાં. તો મને કે મારે કે લોયાધામમાં ગુરુજીને એવો આંબો વાવી દેવો છે કે 3 વર્ષે કેરી આવી જ જાય. કે મને તે બધું 3 દિવસમાં આવી જાય એવું વિચારતો હતો. તેને 3 વર્ષ તોય કર્યા.
એટલે કે 3 વર્ષ તો વહેલામાં વહેલું કહેવાય, ને 3 વર્ષે કઈ આંબામ કેરી ન આવે કે લ્યો તરત આવે. આજ વાવો તરત. સ્વામી પાસે એક સંઘ ગયો ઉમરેઠથી. સાંભળો ભાઈ, વચનામૃત હું વાંચું છું. સ્વામી પાસે એક ઉમરેઠથી બહુ સ્વામીનો મહિમા, ગુણાતાન સ્વામીનો, કે ન્યા જાય એટલે બધાના હૃદયમાં ટાઢું 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 થઈ જાય. ન્યા થાય એટલે સ્વામી આમ એવી વાતો કરે ને કે હૃદયમાં શાંતિ શાંતિ થઈ જાય. તે એક ભાઈ કે મારે બહુ ઉકળાટ છે હૃદયમાં, બહુ ચિંતા ને બહુ ટેન્શન ને બહુ આમ હૃદયમાં બળતરા છે, કે સ્વામી પાસે જઈશ તો ટાઢું થઈ જાય, કે થઈ જાય, હાલો કે મારે આવું છે. ગયા સ્વામી પાસે ગયા, દંડવત કર્યા, દર્શન કર્યા, ને પછી સ્વામી ત્યાં બેઠા હતા ગાદી તકિયા ઉપર ધર્મશાળામાં, અને ત્યાં બધા હરિભક્તો દંડવત કરીને બેઠા, પગે લાગ્યા, ને સ્વામીએ વાતો ચાલુ કરી. તાને શું કરવા ગયો તો આ ભાઈ ટાઢું, હૃદયમાં શાંતિ, ટાઢું થઈ જાય, હાસ થઈ જાય, સુખ વર્તા કરે. એ કલાક અડધો કલાક જ્યાં બેઠો અને રહેવાનું નહીં, પછી એને સંકલ્પ કરવા માંડ્યો કે હું કે છે સ્વામી પાસે બેહી એટલે ટાઢું થઈ જાય, પણ ક્યારનો બેઠું છું પણ હૃદયમાં કંઈ ટાઢું તો થતું નથી, સંકલ્પ વિકલ્પ તો મટતા નથી, વિચારો હજી શાંત થતા નથી, એમ કેમ હશે? આમ વિચાર કરે છો, બોલ્યો નથી. ત્યાં તો સ્વામી બોલી ગયા એની પહેલા તો. એ કે કોઈ એમ વિચાર કરતો હોય કે અત્યારે અત્યારે ટાઢું થઈ જાય, એ 1,00,000 મણ લોઢાની તવી ધગેલી હોય અને ગંગા જેવા મોટા ધરામાં નાખે, એ કઈ તરત ટાઢી ન થાય. અરે એની તો વરાળો ઉડે. 1,00,000 મણ લોઢું એની તવી અને ધગાવી હોય લાલ ઘૂમ કરી અને પાણીમાં ધરામાં નાખો તો તરત ટાઢી થઈ જાય. એમ આ એક જન્મનો ધગેલો જીવ નથી, કરોડ જન્મ લીધા એને, ફરતો ફરતો લક 84માં ઈ તપતો 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 આવ્યો મનુષ્યની યોનિમાં, અને અહીંયા પાછો તપ્યો. એટલો બધો તપેલો હોય ને અત્યારે આ સંત ધરામાં નાખી દે તો તરત ટાઢો કેમ થાય? ભલામણા થોડુંક સત્સંગ કર, થોડી દિવ્ય બુદ્ધિ રાખ, થોડી સેવા કર, ધીરે 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 કરતા અંદર ચોટેલા જે પોપડા છે ને ઉખડવા માંડશે. અત્યારે તો હું જે વાત કરીશ ને એ નહીં સમજાય, સ્વામી કે અત્યારે તરત તો એ ન સમજાય. હા, પણ ન સમજાય એટલે બીવું નહીં, ન સમજાય એટલે હિંમત હારવી નહીં. પેલો એક રાજા હતો, સંત પાસે જાય અને કે સ્વામીજી જે જોઈએ ને હું લઈ આવી દઉં, બોલો દૂધ લાવવું છે, કંઈ શાકભાજી લાવવા છે, સીધું સામાન લાવવું છે, કંઈક વસ્તુ પદાર્થ લાવવી છે, તમારે જે જોઈતું હોય હું આપીશ, કાંઈ વાંધો નહીં, બહુ સારું તારી ભાવના છે, લઈ આવજે. લાવીને મૂકે. પણ એ બધા ગામના લોકો કથા સાંભળે, આવડો આ ન સાંભળે. આ રાજા હતો. એટલે એક દિવસ સ્વામીજીએ કીધું કે આ બધા ગામના લોકો સત્સંગમાં આવીને કલાક બેસે છે, તો તમે આવી મૂકીને પગે લાગીને ઊભા થઈને વયા જાઓ છો, તમે થોડી વાર બેસો ને. તો કે સ્વામીજી શું બેસું તો મને કાંઈ યાદ તો રહેતું નથી, તમારી કાંઈ વાત સમજાતી નથી, અને મને કાંઈ યાદ રહે નહીં, ફોગટનું કલાક બેહું એના કરતાં ઘેરે જઈને કંઈક કામ કરું તો સારું પડે, મને કાંઈ એટલું યાદ નથી રહેતું. સ્વામીજી કે કંઈ નહીં, તો સેવા તો ગમે તો સેવા તમે કયોય કરી નાખું. તે બાજુમાં ગૌશાળા હતી ને કંઈક છાણવાળો ટોપલો હતો, પેલો વાંસનો. એ વાંસનો ટોપલો કે જો પડ્યો હે ને, આ બાજુમાં નદી છે ને એમાંથી પાણી ભરતો હોય આ ટોપલામાં. એટલે પેલા રાજાને થયું વાંસના ટોપલામાં પાણી કેમ ભરાય? એમાં તો આર પાર નીકળી જાય, કાણા હોય ને, કાંઈ થોડું સ્ટીલ હતું કે પ્લાસ્ટિક હતું. તોય પણ એને કીધું સ્વામીજીએ કીધું છે એટલે કાંઈક હશે રહસ્ય. એ ટોપલો લઈ અને પાણી ભરવા માટે ગયો અને પાણીમાં બોળીને આમ અધર કરે તો પાણી નીકળી જાય. વળી પાણીમાં બોળે, અધર કરે ને પાણી નીકળી જાય. 2-4 વાર જબડ્યો, પાણી બધું નીકળી ગયું. એટલે ટોપલો લઈને આવ્યા, લ્યો સ્વામીજી કે પાણી? તો કે પાણી આમાં ન ભરાય, તમે કીધું એટલે ગયો, બાકી આમાં મને ખબર હતી પાણી ભરાય. પછી સ્વામીજીએ કીધું કે પાણી ન ભરાણું તો કાંઈ નહીં, પણ આ ટોપલો છાણ વાળો હતો એ તો તને ખબર? તો કે હા. એ છાણ ક્યાં ગયું? એ છાણ બધું ક્યાં ગયું? તો કે છાણ તો 2-4 વાર જબડ્યો ને ઢીલું થયું અને એ બધું પાણીમાં વહી ગયું અને સાફ થઈ ગયો ટોપલો. બસ મારે તને આટલું જ કહેવું છે, ભલે તને યાદ ન રહે, સમજ્યા? એ ભલે તને કાંઈ ન સમજાય તોય કથામાં આવીને બે અંદર જે છાણ ચોટેલું હૃદયમાં જીવમાં, એ પોપડા આપોઆપ ઢીલા થઈને ઉખડી જાય અને જીવ તારો ચોખ્ખો થઈને મુક્ત થઈ જાય, શાંતિ થઈ જાય. પછી કથા સાંભળવાનું થયું તો જીવ બ્રહ્મરૂપ થઈ ગયો.
એટલે સંતોએ આ કથાની પરંપરા ચાલુ રાખી. મહારાજ કે 5 વખત નિત્ય મંદિરોમાં 5 વખત કથા કરવી. કેટલી વાર લ્યો? ઘણા મંદિરોમાં થાય છે. આપણે સવારે રોજ 9 થી 9:45 સુધી કથા કરીએ છીએ. તમે બધા લિંક આવતી છે કે નથી આવતી? હવે મારે પૂછાય નહીં, પણ તમે કહો તો પૂછી નાખું. રોજ કથા યુટ્યુબમાં કેટલા જણા સાંભળો છો? આપણી અહીંની હો, બધી તો સાંભળતા છો. આપણી લોયાધામની જે યુટ્યુબમાં ચેનલમાં આવે છે, રોજ કેટલા જણા સાંભળે છે? આમ જોવો, આમ જોવો, આમ રિઝલ્ટ જોવો. કારણ કે કથાની કોઈને ભૂખ જ નથી. તમે તો અહીંની હો તો સાંભળો જ ને. રસિક દાદા આંગળી ઊંચી કરે છે, એ મારી પહેલા આવી ગયો હોય અહીંયા. ખૂબ ખુરશીઓ જ ગોઠવે રોજ. તમે પરેશભાઈ આંગળી ન ઊંચી કરતા. હા, એમ તમારું કાંઈ નક્કી નહીં ક્યારે, અઠવાડિયામાં એકાદ 2 દી સાંભળી નાખતા હોય તો. બાકી સાંજે એનું કમ્પલસરી. સાંજે અહીંયા ચેષ્ટા પૂરી થાય કે ચેષ્ટા ચાલુ હોય. હવે તો પહેલાં ચાલુ ચેષ્ટામાં આવી જતા. હવે ખબર નહીં, ઘેરે કંઈક બિઝનેસ ખોલ્યો હોય કદાચ, એટલે ચેષ્ટા પતી જાય પછી આવે. પણ રોજ દંડવટ કરે, માળા કરે, દર્શન કરે, ભગવાનની અમે બેહે, થોડી વાર સંતો પાસે બેસે ને પછી ઘેરે જાય. એટલું નિયમ એનું પાકું. કથા એટલે તો પછી શું છે, મારે આજે સંભળાવી લીધી ને પછી આવતા વીકે તમને કહું કાંઈ તો તમને કાંઈ યાદ ન હોય. ગયા આમ તો 2-3 અઠવાડિયા થઈ ગયા, બરાબર? તો કોને યાદ હોય કયો? રોજની સાંભળીને રોજ બાષ્પીભવન, બાષ્પીભવન, કથાનું બાષ્પીભવન જે રાખવાનું છે એ બાષ્પીભવન. બધાયનો આ પ્રશ્ન છે, મને યાદ નથી રહેતું, મને યાદ નથી રહેતું. થોડી ખુરશીઓ પાછળ છોકરાઓ જાઓ ને 2 મૂકી દો, 2-4. મને યાદ નથી રહેતું. યાદ ન રહેતો એ કાંઈ નહીં, કથા સાંભળવાનો નિયમ રાખીએ આપણે બસ. મહારાજે ચાતુર્માસમાં કીધું 8 નિયમમાંનું એક નિયમ કથાનું પણ છે કે નિત કથાનું શ્રવણ કરવું, સારા શાસ્ત્રોનું વાંચન કરવું. વચનામૃત જેવો ઉત્તમ ગ્રંથ છે. અને વાલા ભક્તો, વચનામૃત આપણે આવ્યા છીએ 36મું, 35 વચનામૃત આપણે વાંચ્યા. 36 હું વારે વારે ટોકું છું, શું કામ કે આપણે જાગતા રહીએ. નહીતર કાંઈ નહીં, મેં કથા કરી નાખી, તમે સાંભળી, કયો સાંભળી નાખી, રાખી નહીં, નાખી. મેં કથા કરી, લ્યો એ નાખી અને પેલી નાખી. એમ નહીં. આપણને સંતોનો મહિમા છે, ભગવાનનો મહિમા છે, એમની સેવાનો મહિમા છે. અને કથા વાર્તા બધાયનું નવધા ભક્તિનું પોષણ કરનાર કોઈ હોય તો એક જ છે કથા વાર્તા. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સમણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ. એ એક લાઈનને તમારે થોડી આગી પાછી કરવી પડશે પિયુષ ભગત, કારણ કે કેમેરો બરાબર આડો આવે છે ને તમને કાંઈ સામે અહીં દેખાતું નથી. હા, હજી એક આખી ક્લિયર જ કરી નાખો, આમ ખેસવી નાખો એટલે બધાના ફેસ દેખાય. હિરેન ભગત બહુ દિવસે આવ્યા છે એટલે મને આમ દેખાય નહીં તો મને એમ થાય કે નથી આવ્યા એવું લાગે. હજી કેમેરો આડો આવે છે તમારો. હજી હું તો બહુ તકલીફવાળું કામ છે, ખુરશી ખેસવવી એટલે હિમાલય ખેસવવા જેવું છે. બસ બધાના ફેસ દેખાય નહીં બરાબર. તો વાલા ભક્તો, વચનામૃત વાંચું તમે કહો તો બધાય ધ્યાનમાં બેસી જાઓ. આમ બરાબર આંખ બંધ કરી અને હું ગઢડામાં છું અને જે દ્રશ્ય આપણને વર્ણન થાય એમાંનું એક પાત્ર બનીને, બ્રહ્મરૂપ થઈને, મહારાજનું એક મુક્ત બનીને હું મહારાજની સમક્ષ વચનામૃતનું પાન કરી રહ્યો છું. એવી ભાવનાથી બધાએ વચનામૃત વાંચવાનું છે, સાંભળવાનું છે. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 36મું. સંવંત 1876ના પોષવદી 13ને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં વાસુદેવ નારાયણના મંદિરની આગળ લીમડાના વૃક્ષ હેઠે ઓટા ઉપર ઢોલિયો ઢળાવીને વિરાજમાન હતા. સર્વ શ્વેત વસ્ત્રો ધારણ કર્યા હતા. કંઠને વિશે ધોળા અને પીળા પુષ્પના હાર ધારણ કર્યા હતા. 2 કાન ઉપર ધોળા પુષ્પના ગુચ્છ ખોસ્યા હતા. પાઘને વિશે પીળા પુષ્પનો તોરો લટકતો હતો. કર્ણિકારના રાતા પુષ્પનું છોગલું મૂક્યું હતું. જમણા હાથને વિશે ધોળા પુષ્પનો દડો ફેરવતા હતા. એવી રીતની શોભાને ધારણ કરતા અને પોતાના ભક્તજનને આનંદ ઉપજાવતા થકા વિરાજમાન હતા. અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેણે સંસાર મૂક્યો છે,
અને ત્યાગનો ભેખ લીધો છે અને તેને પરમેશ્વરના સ્વરૂપ વિના અસત પદાર્થમાં પ્રીતિ રહે છે, તેને કેવો જાણવો? તો જેવો મોટા શાહુકાર માણસની આગળ કંગાલ માણસ હોય છે તેવો જાણવો. એમ કંગાલ માણસ હોય ને પહેરવા વસ્ત્ર ન મળતું હોય ને ઉકરડામાંથી દાણા વીણી ખાતો હોય, એ પોતે પોતાને પાપી સમજે અને બીજા શાહુકાર લોક પણ એને પાપી સમજે. જાણે પાપ કર્યા છે માટે એને અન્ન વસ્ત્ર મળતું નથી. તેમ જે ત્યાગી થઈને સારા સારા જે વસ્ત્રાદિક પદાર્થ તેને ભેળા કરી રાખે અને તેની તૃષ્ણા પણ વધી ઘણી રાખે અને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ તેને વિશે પ્રીતિએ રહિત હોય, એવો જો ત્યાગી, તેને તો જે મોટા એકાંતિક સાધુ છે તે કંગાલ માણસની પેઠે પાપી જાણે છે. કેમ જે જો એ પાપી છે તો એને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ એને વિશે પ્રીતિ થતી નથી અને પરમેશ્વર વિના બીજા પદાર્થમાં પ્રીતિ થાય છે. અને જે ત્યાગી હોય તેને તો કચરો ને કંચન એ બેય બરોબર હોય અને આ પદાર્થ સારું અને આ પદાર્થ ભૂંડું એવી તો સમજણ જ હોય નહીં. અને એક ભગવાનને વિશે પ્રીતિ હોય એ જ ત્યાગી સાચો છે. ઇતિ વચનામૃતમ ગઢડા પ્રથમનું 36મું વચનામૃત થયું. હવે ખોલી નાખો બધા આંખ. આ વચનામૃત સંતો માટેનું આવ્યું છે. આ વચનામૃત મારે સમજવાની વસ્તુ છે. હવે હું તમને શું સમજાવું? હવે તમે મને સમજાવો તો થાય. કારણ કે આ વચનામૃત અમારા માટેનું છે, ત્યાગી માટેનું છે. હા, આમ તેમ થતું ત્યાગી માટેનું વચનામૃત તો ત્યાગી સંતો બેઠા હોય તો વળી વાત આના ઉપર કરાય. તમે બધા તો જો બોલ્યા નહીં, ગ્રસ્ત છો. મહારાજ કે છે સંસાર મૂક્યો, ત્યાગીનો ભેખ લીધો ને પરમેશ્વર વિના, સ્વરૂપ વિના પદાર્થમાં પ્રીતિ રહે, એને કેવો જાણવો? મારે તો તમને એ સમજાવવું છે આ વચનામૃતથી. એ નથી તમારે સમજવાનું. ઘણીવાર નહીતર કેમેરો લઈને ફેર્યા કરે, જોયા કરે કે આનો ત્યાગ કેટલો છે, આનો વૈરાગ કેટલો છે, આનામાં ભગવાનમાં પ્રીતિ કેટલી છે, આ નિયમ કેટલા પાડે છે, આનો સ્વભાવ કેવો છે. સ્વભાવ તો સમજ્યા, પણ આ બધા જે છે ને એ બહુ આપણા માટે જો કે થોડું નુકસાનકારક છે. કારણ કે આદત એવી પડી જવી ને કે જોયા જ કરવું, આખી જિંદગી નીકળી જાય. કસોટી કરવી જોઈએ. ચોક્કસ શાસ્ત્રમાં લખ્યું છે, જેનું તન મન માયનું ત્યાગે, ભક્તિ ધર્મ ભાવે, વચન વિટા વૈરાગે અંતરમાંથી આવે, શીલ સંતોષ ને શાંતિ એમાં રહીને બોલે, ધીરજતા કઈ નથી જાતી અને જ્ઞાન ધ્યાનમાં ડોલે, એવા સંત સૌના સગા પરોપકારી પૂરા, જેના દિલમાં નહીં કોઈ દગા, સત્ય વાતમાં સુરા, અને હેત ઘણું હૈયે ને આંખે અમૃત વર્ષે, કહે નિષ્કુળાનંદ શું કહીએ, એ જન જોઈને હરિ હરખે. આ સંત વાલા ભક્તો, ભગવાનમાં એક પ્રીતિ હોય, સંસારમાંથી વિરક્તિ હોય. હકીકતમાં તો વિરક્તિ અને ભક્તિ એ સુખનું મૂળ છે. સાચી વાત છે. નકરી વિરક્તિ હોય તોય નહીં સારું, નકરી ભક્તિ હોય તોય નહીં સારું. જો વિરક્તિ ન હોય કે વૈરાગ્ય ન હોય અને ભક્તિ હોય તો આજે ભગવાનમાં ચોંટ્યો ક્યારેક બીજે ચોંટી જાય. અને વિરક્તિ હોય અને જો ભક્તિ ન હોય તો એનું હૃદય શુષ્ક થઈ જાય. એમાં ભગવાનમાં પ્રેમ ન હોય તો ભગવાનમાં એને જે ભગવાનનું સુખ છે, મૂર્તિનું સુખ છે, એ પરમાનંદથી રહિત થઈ જાય. એ પછી એમને રૂઢમૂઢ પડ્યો ને જગતમાં હેત ન હોય ને ભગવાનમાં ન હોય. હા, ઘણા એવા ભક્તો હોય છે એને પોતાના પુત્રમાં હેત ન હોય, પત્નીમાં હેત ન હોય, માત પિતામાં હેત ન હોય અને સાધુમાં હેત ન હોય. ઘણાને સાધુમાં હોય, ભગવાનમાં હોય, જગતમાં ન હોય, પરિવારમાં ન હોય. ઘણાને પરિવારમાં જ હોય, સાધુમાં ન હોય. અને અમુકને બે માંથી એકમાં ન હોય. આ ત્રણ પ્રકાર સંતો માટેનું છે. આપણે એટલું વિચારવાનું, આપણને કેવા સંતો મળ્યા છે. જે આમાં લખ્યું છે કે ભાઈ
ભગવાન ભજવા માટે સંસાર છોડ્યો છે બધેમાંથી. ઘણીવાર તો મને આશ્ચર્ય એ થાય ભક્તો કે જે બધું છોડીને સંતો આવ્યા છે, ઘર પરિવાર દોલત મિલકત પોતાનું જે કાંઈ હતું એ બધું છોડી દીધું, કાંઈ ન રાખ્યું, કપડાય ન રાખ્યા, બે જ્ઞાન પાછા મોકલાઈ દીધા. બરાબર, કોઈનો હક અધિકાર કાંઈ રાખ્યો નહીં. હવે હરિભક્તો ભગવાન પાસે સંતો પાસે આવે અને એ ભગવાનને સંતો પાસે જે ભગવાને અને સંતોએ મળવત અસાર અને દુઃખનું કારણ અને નાશવંત જાણીને છોડ્યું છે, એ હરિભક્તો સંતો પાસે માગવા આવે કે સ્વામી કંઈક પ્રાર્થના કરો ને કંઈક આશીર્વાદ દો ને, કે થોડો ધનવાળો થાવ. તો ધન તો તારી પાસે આની પાસે હતું તો એ તો બધું મૂકીને આવ્યા, તો કે થોડુંક મકાન ને થોડોક બંગલા ને થોડું પદ ને થોડી પ્રતિષ્ઠા ને થોડાક આ લોકના પદાર્થો ને થોડું ખાનપાન ને શરીર સાનુકૂળ રહે જરૂરી છે, ભજન કરવા માટે જરૂરી છે, માપનું હોય ત્યાં સુધી. જાજુ હોય પછી મેં ઋષિત ભગત ભગવાન ભજે, જેમ આમ વિસ્તાર થતો જાય એમ એમ વિસરતું જાય ને, ઓછું થતું જાય ને. જેમ જેમ તમે આમ સંસારમાં પગલાં માંડો મારવા, આમ માંડો માંડવા, આગળ આગળ વધવા માંડો, એમ આ બાજુ પછી ઓછું થાય કે વધતું જાય? ઓછું થાય. હિરેન ભગત કેમ લાગે છે? ઓછું થાય કે વધે? ઓછું થાય. જ્યાં હરિભક્તો ભગવાન પાસે સંતો પાસે ભક્તિ માગે, વિરક્તિ માગે, શાંતિ માગે, સત્સંગ માગે, જ્ઞાન માગે. હા, બસ. કારણ કે સુખનું કારણ ઈ જ છે. જેટલું વધારે જ્ઞાન, જેટલી વધારે સમજણ એટલો સુખી, જેટલી સમજણ એટલો મોટો. ઈ મોટો. મહારાજ કે જગતમાં કેવી મોટાઈ છે, કોઈકની પાસે એક ઘોડું હોય એના કરતા બે ઘોડાવાળો મોટો કહેવાય. અત્યારે લઈએ તો કોઈકની પાસે સાયકલ હોય એના કરતા બાઇક વાળો મોટો કહેવાય, બાઇક વાળા કરતા 4 વ્હીલ વાળો મોટો કહેવાય. હમણાં એક ભગત આવ્યા હતા, હમણાં ગાડી લઈને જ નતા આવ્યા, હમણાં જ પૂજન કર્યું કે ગાડી લીધી, કે મૂકવાની જગ્યા એ તો કંઈક કરશું કે, પણ ગાડી લીધી. કેમ? આજુબાજુમાં બધાય પાસે ગાડી. એ તો આપણા ઘરના છે એટલે વાત કરું, એ આપણા ફેમિલીના લોહીધામ પરિવારના જ છે, એને ખોટું નહીં લાગે, પણ આ તો વાત કરું છું. પણ અત્યારે સમાજની હારે રહેવું જ પડે. એને તો એવી ભાવના નહીં હોય, પણ આ તો બધા કંઈક સગવડતા હોય ને. અત્યારે તો હવે કંઈ નવી નવાઈ નથી 4 વ્હીલ લેવી તો કાંઈ, પણ મોટો ગણાય. અને એક હોય એના કરતાં 2 4 વ્હીલ વાળો મોટો. કોઈ ભાડે રહેતા હોય એના કરતાં ઘરના મકાન વાળો મોટો. કોઈકની પાસે 1-2 રૂમ હોય એના કરતાં 4 રૂમ વાળો મોટો. કોઈની પાસે 5 વીઘા જમીન એના કરતાં 50 વીઘા વાળો મોટો. આ જગતની મોટાઈ છે. ભગવાનના માર્ગે, અક્ષરધામને માર્ગે અને આધ્યાત્મિક માર્ગે તો જેનામાં જ્ઞાન, વૈરાગ, ભક્તિ, ધર્મ, નિયમ, સમજણ, જ્ઞાન, આ મોટો. હા, ઈ સુખી અને ઈ જ મોટો. લ્યો, એમ જ્યારે છોડ્યા પછી જો આસક્તિ રહી જાય, આટલું મોટું તો થાય શું કે છે? જો આટલું મોટું ચક્રવર્તી રાજ આખી પૃથ્વીનું ભરત મૂકી અને હિમાલયમાં ગંડકીને કાંઠે વયા ગયા તપ કરવા, ભજન કરવા, જે કાંઈ મળે ખાઈને ગુજરાન કરવા. કોઈ નોકર ચાકર, રાણી, દાસ દાસી બધું કાંઈ નહીં, એકલા બધું છોડી દીધું. અને છેલ્લે મૃગલામાં આસક્તિ થઈ તો અધોગતિ થઈ ગઈ, મુક્તિ ન થઈ. એટલે મહારાજ કે છે અમે વન વિચરણો કરતી વખતે રોજ ભરતજીનું આખ્યાન અમે યાદ કરતા રાખતા, રોજ એને યાદ રાખતા કે ભરતજીને જો આ રીતનું થયું તો એને થોડું વિઘ્ન આવ્યું. છોડ્યા પછી જો બધું આમ જો ધ્યાન ન રાખે ને, એટલા માટે માથે છત્ર જિંદગીભર જોઈએ કોઈ સદગુરુનું, કે આપણે ટોકતા રે, કાન પકડીને રસ્તે ચડાવે, નહીંતર આ માયા એવી છે ભલભલાને ભરખી જાય. કઈ કોડી જેટલોય માલ ન હોય, આવ ધૂળ જેટલી કિંમત ન હોય, એવી વસ્તુમાં પણ બંધન થઈ જાય. એવું નથી સોનામાં જ બંધન થાય. હો, બંધન થાય એટલે સોનામાં જ બંધન થાય, કે 5-25 કરોડ રૂપિયામાં જ બંધન થાય, કે મોટી મિલકતમાં જ બંધન થાય, મોટા બંગલાઓમાં જ બંધન થાય, રૂપમાં જ બંધન થાય, એવું કાંઈ નથી. શ્રીજી મહારાજે વચનામાં કીધું, તૂટેલ તુંબડી ને ફાટેલ ગોદડીમાં આસક્તિ થાય.
લ્યો આ મારું, એમ શું કે આ મારું. નાણદાસ કરીને એક સંત હતા મહારાજ વખતે, નાણદાસ એનું નામ. મહારાજ શું કરે, શિયાળાની અંદર બધા સંતોને ડગલી સીવડાવીને આપે, ઉપર પછી એનું નામ લખી દે કોલર ઉપર, એવી જગ્યા ઉપર ખૂણા ઉપર, એટલે કોઈની બદલાય નહીં એમ. તો વર્ષે 2 વર્ષે એકવાર ભગવાન એમ કહે કે ભાઈ જૂની થઈ ગઈ હોય, ફાટી ગઈ હોય તો જમા કરાવો. મહારાજ પાસે એવા હોશિયાર હતા, એમને પરબારી ન આપી દેતા કોઈને. એ કે ભાઈ જૂની આપેલી છે એ પહેલાં જમા કરાવો, ફાટી ગઈ હોય બતાવો, જૂની થઈ ગઈ હોય, જર્જરિત થઈ ગઈ હોય તો અમે એ પાછી લઈને નવી તમને આપીએ. એટલે બધા રસ્તામાં એટલે શું કહેવાય, બધા એ રીતના સભામાં આવે અને પોતાની જૂની જમા કરાવે. કાં કહે છે કે ભાઈ મારી પાસે નથી, મહારાજ મને આપી નહોતી, એટલે ભગવાન એને ડગલી આપે, ઠંડી હરે એવી ડગલી પહેરાવે સંતોને. મહારાજ બહુ ધ્યાન રાખતા સંતોનું, માંદા ન પડી જાય એટલે. એમાં નાણદાસ પાસે ડગલી હારી હતી, તૂટેલી નહીં, ફાટલેલી કાંઈ નહીં, પણ હવે બીજી ડગલીનો મોહ જાગ્યો કે 2 હોય તો સારું, અદલા બદલી ભીની હોય તો પહેરવા થયા, 2 હોય તો સારું. એણે શું કર્યું ખબર છે, એ ડગલી જે હારી હતી ને એ ન્યા તો ધર્મશાળામાં કઈ કબાટ બબાટ કે બીજું કઈ હતું નહીં, એટલે ક્યાં મૂકે, તો રાત્રે જાગીને ગામમાં ક્યાંક ઉકેડો હતો ને તો ઉકેડામાં ખાડો ગાળીને એમાં ડગલી દાટી દીધી. અને પછી સવારે પાછા લાઈનમાં ઊભા રહી ગયા. મહારાજ મારી પાસે ડગલી નથી. મહારાજ કે તમારી જૂની ડગલી ક્યાં છે? મહારાજ એ તો કેદુની ફાટી ગઈ, તૂટી ગઈ, નાખી દીધી, અને હવે એનો કાંઈ પત્તોય નથી, મારે નવી ડગલી જોઈએ છે. ખોટું બોલ્યા ડગલી માટે. મહારાજ કે એમ? તો કે હા, બેસો હમણાં આપું છું. આપી નહીં મહારાજે, બેસો. એમાં મહારાજે કોણ જાણે હું કરવું, ભગવાને સંકેત કર્યો અને તે લક્ષ્મીવાડીમાં ગૌશાળામાં એક ગાય, એને ભૂરાઈ કરી, ગાંડી કરી ગાયને, અને ગાય ત્યાંથી ખીલો ઉપાડી હાકડ હોદી ભાગી, અને ભાગતી 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 જો આપણે અહીંયા જ્યાં ઉકેડો પેલો હતો ને ગરડામાં, એ ઉકેડામાં સીધા શિંગડા મીટી મારવા. તમને ખબર છે ઢોર ગાંડું થાય એટલે પછી ગમે ત્યાં ઉકેડા ફોરે, ઉકેડામાં શિંગડા મારે, બધું ઉડાડે, ઉથરેટીઓ આખી ઉછાડે. હે હા એમ કરે. એટલે ભાઈ એવું શિંગડું બરાબર માર્યું. ભગવાન સેટિંગ કરે એમાં બાકી હોય કાંઈ? આ કોને સેટિંગ કર્યું? એવું શિંગડું ભરાયું નહીં, શિંગડું આમ ઊંચું કર્યું તો સીધી ડગલી આવી. અને એ પાછી ન્યાન રહેતો સારું, કોક ડગલી કાઢીને કદાચ ન્યાને પડી જાય. એ ગાય શિંગડામાં ડગલી હોતી દરબારગઢમાં આવી, જ્યાં મારા સભા ભરીને બેઠા ન્યા આવી દોડતી, પૂછડું ઊંચું કરીને. હે બધા દેકારો થઈ ગયો, ગાય આવી, ગાય આવી. ગાય તો આવી, પણ પેલા હરિભક્તો ક્યાં ગાયના શિંગડામાં શું છે? તો કોઈ સાધુ કે આ તો ડગલી સંતોની, મહારાજે આપી તેવી ડગલી છે. મહારાજ કે ડગલી? તો કે હા. અરે કે ગાયને કે ઊભી રાખો, કે ઊભી રાખો, કે મહારાજ આ તો બહુ ગાંડી થઈ, કે હવે ડાય થઈ ગઈ છે, હવે ગાંડી નથી, કે જાઓ જાઓ. કે એ ગાય ઊભી રહી ગઈ, શિંગડામાંથી કાઢી અને મહારાજ પાસે લાવ્યા. મહારાજ કે આ ડગલી કોની છે? મહારાજ તમે તો નામ લખ્યા વગર તો આપતા નથી. મહારાજ જો નામ કોનું લખ્યું? મહારાજે આમ કોલર આમ ઊંચો કરીને જોયું તો અંદર નામ હતું નારાયણદાસ. નારાયણદાસ સભામાં જ બેઠા હતા, સમાધિ નિષ્ઠ હતા. હો, ધ્યાનમાં બેસી જાય એટલે 12 કલાક 24 કલાક એમને બેહી રહ્યા. આમ હવે વિચાર કરો, ધ્યાન નિષ્ઠ થઈ જાય એવા સાધુ, ત્યાગ વૈરાગ વાળા, અને છતાં એક ડગલીમાંથી મોં તૂટ્યો નહીં. મહારાજ કે જો ધ્યાન ના રાખે તો નહીં જેવી ચીજમાં પણ ચાળા ચૂથણો થઈ જાય, ડગલીમાં પણ મોહ પામી જાય. પેલા મહારાજ નીલકંઠ વર્ણી રૂપે નીકળ્યા ને, સાથે એક જેરામ નામનો સાધક મુમુક્ષુ જેરામ, એ હારે નીકળો. એટલે મહારાજ પાસે એક સરસ મજાની તુંબડી હતી, તુંબડી લાકડાની, પેલી શું કહેવાય, પાણી પીવાની તુંબડી. એ તુંબડી લઈને મહારાજ બરાબર નદી ક્રોસ કરતા હતા, ને એમાં બધા છીપરો, મહારાજ આમ કૂદકો મારીને જાય ને, એટલે પેલો જરા હું કે હે વર્ણી ધ્યાન રાખજો, ધ્યાન રાખજો, જરા ધ્યાન રાખજો. એટલે પેલા વર્ણી કે ધ્યાન રાખજો કોને કે ધ્યાન ને? પછી એને ખબર પડી કે હા મારું ધ્યાન રાખવાનું નથી કહેતા. કોનું? આને મારામાં પ્રેમ નથી, મારામાં નથી આ લાગ્યો, તો આને શું છે? આટલી સરસ મજાની લાકડાની રંગેલી ફર્સ્ટ ક્લાસ ચકચકાટ મારતી તુંબડી, અને આમ જો કદાચ પગ લપસે નીચે પડે ને પથ્થર આરે ભટકાઈને ફૂટી જાય તો? અને મહારાજને થયું કે આનું મન તુંબડીમાં ચોટ્યું છે, અને ન્યા લઈ
અને પછી મહારાજ એના દેખતા જે તુંબડીને પાણા પછાડી કટકા થઈ ગયા. એ લ્યો આને પેલાને ચીસ નીકળી ગઈ, ઓય બાપરે, તુંબડી તોડી નાખી. પછી મહારાજે કીધું, હું આવડો મોટો તમારી સામે હાયરે ફરું છું તોય તમને તુંબડીમાં મોહ છે, એ એટલે તોડી. લ્યો, મહારાજને આટલું નહોતું ગમતું. મહારાજ કે કોઈક મોટો સાહુકાર માણસ હોય અને એને ત્યાં કોઈ કંગાલ વ્યક્તિ ભિક્ષા માગવા કે દાણા લેવા આવે, અથવા એ કોક ઉકેડામાંથી દાણા વીણી વીણીને ગુજરાન કરતો હોય ને પેટ ભરતો હોય, તો સાહુકાર એમ માને કે આણે પૂર્વ જન્મમાં કંઈક પાપ કર્યા છે, એના કારણે આ અત્યારે એના પ્રારબ્ધમાં આવી રીતનું ખાવાનું લખ્યું છે. એમ ત્યાગ કર્યા પછી જો વસ્તુમાં, પદાર્થમાં, પદમાં, સ્થાનમાં કોઈ જગ્યાએ આસક્તિ જો રહી જાય તો મોટા સંત એમ માને કે આને પૂર્વ જન્મમાં કંઈક પાપ કર્યું છે, કે હજી આવા મોટા ભગવાનને વૈરા પછી, એના નામની ચૂંદડી ઓઢ્યા પછી હજી આને ધનમાંથી, પદાર્થમાંથી, પદમાંથી, સ્થાનમાંથી પ્રેહેત છૂટ્યું નથી અને એમાંથી બંધન તૂટ્યું નથી. એટલે એમ માને કે આને કંઈક કર્મ એવા ભૂંડા થઈ ગયા છે, એમ માને. લ્યો, એટલે મહારાજ કે છે, મહારાજ કે મોટા મોટું અંત્યના 17માં એમ કીધું કે મોટા મોટું પાપ તો કે છે કે ભગવાન સિવાય બીજે હેત કરવું એ મોટું પાપ છે. તો તમે એમ માનશો કે આ તો બધી વાતો સંતો માટે લખી છે. ના, એવું નથી. જોજો, હું કેટલા માટે, મારા માટે તો હું કહું જ છું, મારા આત્માને તો હું સંભળાવું જ છું, આ મારા માટે તો છે જ. જ્યારે પણ આપણા મંડળમાં એવા સંતો છે, હું તમને કહેતા મને હરખ થાય, હાવ નાની 16 વર્ષની ઉંમર હોય અને થનગનતું લોહી હોય અને વિદેશની ધરતી ઉપર એ ઉછરેલા, મોટા થયેલા, જન્મેલા હોય અને વૈભવશાળી ભૂમિમાં રજોગણી પદાર્થોની વચ્ચે અને બધી છૂટછાટ, એના દાદા અબજોપતિ, એના પિતા એટલા સુખી સંપન્ન, રાજમહેલ જેવા મકાનમાં રહે, અને ત્યાં એને એ છોકરો 16 વર્ષનો થાય અને એના પપ્પા એને 90 લાખની ગાડી લઈ અને નવી આપીને ચાવી દે કે હવે કોલેજ જવાનું તારે આ ગાડી લઈને. અને ત્યારે એ છોકરો એમ આના માતા પિતાને કે, આ ચાવી હું તમારા હાથમાં સોંપું છું, મને લોયાધામ ન્યૂજર્સી મૂકી જાઓ, મારે ઠાકોરજીને ગુરુજીની સેવામાં રહેવું છે. અત્યારે એ સંત નીચે કોથળો પાથરીને બેસી જાય. આ ભગવાનને મોટા પુરુષની કૃપા તમે જો તો ખરા, ક્યાંય બંધન નહીં, કોઈ સારી વસ્તુ જોતી જ નથી, કાંઈ કોઈ દી એની માંગણી નહીં મારે આ જોઈએ તે. જ્યાં અને રસોડામાં કાચળો વાળીને સેવા કરતા હોય, વાસણ ઉટકતા હોય, પોતા મારતા હોય, નવરા પડે એટલે ભજનમાં બેસી જતા હોય, પાઠ કરતા હોય, જે કંઈ સેવા હોપી હોય, સંગીતની હોય કે પછી કથાની હોય, સભાની હોય, હાવ દાસ થઈને સેવા કરતા હોય. આ લોયાધામનું આપણું સદભાગ્ય છે. આવા કેટલાય સંતો આપણા મંડળમાં છે. જોકે બધા જ ગુરુજીના હાથમાં છે. એને આપણા મંડળમાં કોઈ સંતો માટે પર્સનલ ક્યાંય બેંકમાં ખાતું નહીં, પોતાના નામનું ખાતું જ નહીં કે ભાઈ એના ખાતામાં એના નામે કદાચ કદાચ આ મંડળમાંથી છૂટો થઈ ગયો તો કદાચ કેમ ગુજરાન કરશે, તો લાવો 5-25 લાખ એના ખાતામાં મૂકી રાખીએ. અહીં નહીં, પોતાના નામની કોઈ રૂમ નહીં, ત્યાં કોઈ લોકર નહીં. હા, જવાબદાર વ્યક્તિ હોય, જે વહીવટ કરતા હોય, એને દેવનું દ્રવ્ય ઠાકોરજીનું છે, ભગવાનનું ટ્રસ્ટનું છે, એને સંભાળી રાખવું એની ફરજ છે. એનું નુકસાન ન થાય કે એને ખોટે માર્ગે ના જાય અને ખોટી રીતે એનો દુરુપયોગ ન થાય, એ ધ્યાન રાખવું એની સેવા છે. બાકી પોતાના અર્થે કરીને મહારાજ કે લાલ પાય રાખે તો નિત ગૌ હત્યાનું પાપ લાગે. પોતાનું કરીને કે આ મારા આટલા રૂપિયા, મારું આ ઘર, મારું આ રૂમ, મારી આ વસ્તુ એમ કરીને રાખે તો રોજ એક ગૌ હત્યા માર્યાનું પાપ લાગે. સત્સંગી જીવનમાં લખ્યું છે. એટલે મહારાજે આવા પોતાના સંતો કેવા વિરક્ત કર્યા, ક્યાંય બંધન જ નહીં, પોતાનું કાંઈ નહીં. આપણા નીલકંઠ સ્વામી છે, હમણાં આજે જ સવારે, ગઈકાલે એમનો જન્મદિવસ હતો નીલકંઠ સ્વામીનો. આજે ત્યાં સવારે થઈ એટલે સાંજ પડી હોય ત્યાં, અને ત્યાંથી કથા કરતા હતા, અને ત્યાં આજે નિષ્કામ સ્વામીનો જન્મદિવસ સવારે ઉજવ્યો. એટલે એના વિશે બોલતા હતા કે જ્યારથી નીલકંઠ સ્વામી ગુરુકુળમાં ભણવા આવ્યા, એ 4 વ્હીલ લઈને આવ્યા હતા
એના પપ્પા બહુ સુખી સંપન્ન છે, અહીંયા જ છે આપણા મણિનગરમાં જ, શિવાભાઈ ડાખરા, ઉદ્યોગપતિ છે મોટા, બહુ મોટી પ્રોપર્ટી, બધી રીતનું બધી બહુ સુખી છે, દાન એટલું કરે છે બધે. હવે એનો મોટો દીકરો એ ગુરુકુળમાં ભણવા આવ્યો, 10 ધોરણ ભણ્યો, અને એને ગુરુજીનું આ બધું જોયું ને એને થયું કે હવે આપણે સંસારમાં રહેવું નથી. તો એ ઘેરે વેકેશનમાં આવ્યો તો 4 વ્હીલ લઈને પાછો આવ્યો, ચલાવીનો ગાડી પાર્કિંગમાં મૂકી દીધી ને ગુરુજીને કે હવે આ ચાવી આવે એટલે આપી દેજો, મારે હવે પાછું જવું નથી. ભાઈ રોકાઈ ગયા. એ રોકાઈ ગયા પછી તો સંસ્કૃત ભણ્યા, પછી વડોદરામાં સેવા સોંપી એ કરી, પછી ત્યાંથી એને લોયા મૂક્યા તો લોયાએ સેવા કરી, ત્યાંથી એને ન્યૂજર્સી મૂક્યા ન્યાય સેવા કરી, ફ્લોરિડા મૂક્યા ન્યાય સેવા કરી. ત્યાં નાના સંતોને હોપીને ગુરુજી જે મંડળધારી હોય એને કીધું હોય ગુરુજીની ઈચ્છા છે કે તમે કેનેડામાં વિચરણ કરવા જાઓ, તો અત્યારે કેનેડા વિચરણ કરવા ગયા છે ગુરુજી એને હારે. એમ વાત કરતા હતા કે હમણાં ડિસેમ્બરમાં જ્યારે આ ઉત્સવ થયો આપણો લોયાધામનો, એ વખતે નીલકંઠ સ્વામીને ખબર જ નહોતી કે મારે ભારત જવાનું છે, અને એને પૂછ્યું નહીં કોઈને કે ગુરુજી કે સંતો મારે ભારત ઉત્સવમાં આવવાનું છે કે નહીં, પૂછ્યું નહીં, એને ખબર નહોતી. તો ગુરુજીએ પછી નિષ્કામ સ્વામીને કીધું કે નીલકંઠ સ્વામીને આપણે ભારત બોલાવવાના છે ને ટિકિટ કરી નાખો. ટિકિટ આવી ગઈ પછી કીધું કે આજથી ચોથા દિવસે તમારે પ્લેનમાં બેસીને આ 2 સંતોએ ભારત આવવાનું. તે સિવાય એને ખબર નહોતી. તો એ ત્યાંથી થેલામાં 2 જોડી કપડાં પૂજાની થેલી લઈ અને પ્લેનમાં બેસી ગયા, અહીંયા આવી ગયા. પછી અહીંયા રોકાવાનું થયું. તો થોડાક દી રોકાણા પછી કે હવે નીલકંઠ આપણે અમેરિકા જવાનું છે. તો ગુરુજીને આજ્ઞા થઈ, ભલે ગુરુજી, ક્યાંય પણ તમે જો એમ કહે તમારે વડોદરા સંભાળો, ભલે ગુરુજી, તમારે લોયા સંભાળવાનું છે, ભલે ગુરુજી, તમારે આ સેવા સંભાળે, ભલે ગુરુજી, તમારે અમેરિકા અહીંયા જાય તો ભલે ગુરુજી, લંડન જવાનું તો ભલે ગુરુજી. ના, કોઈ પોતાની કોઈ ચોઈસ જ નહીં. લ્યો, હવે આવા સંતોને તાલીઓથી વધાવો જીવનમાં. અને એ ભણેલા ગણેલા જેવા તેવા નહીં, કથા કરે છે સારી, વહીવટ કુશળ છે, સારા મેનેજમેન્ટ સારું કરી જાણે, ઉત્સવ સમયે બધી ભેવા સંભાળે છે, બધું જ છે ને આમાં ગુણ માત્ર, તોય પોતાની કઈ ચોઈસ જ નહીં. બોલો, નહીતર કેટલી ચોઈસ હોય. મારી જેમ કંઈક 2 શબ્દ બોલતા આવડે તો 1000 ચોઈસ ઊભી થાય કે મને કેમ આમ નહીં, મને કેમ પટ મળે નહીં, મને કેમ આમ થાય નહીં. અરે, અને આપણા મંડળમાં નાની ઉંમરમાં સંતો, અને મારા કરતાં વિદ્વાન હોય, ભણેલા હોય, આમ તમે જો તો એજ્યુકેશન એટલું હોય, બધી ભાષામાં પારંગત, સંગીતમાં પારંગત, તોય પોતાની કાંઈ ચોઈસ જ નહીં. જેમ કેમ બેસી જાઓ તો બેસી જાય, ઊભા થાવ તો ઊભા થઈ જાય, અહીંયા જાઓ, આની હારે જાઓ, અહીંયા જાઓ. ભલે એ સંતોને 4 જ શબ્દ આવડે. આ તો મેં અનુભવી વાત કરું તમને. સંત અહીંયા સંતનું આવ્યું ને કે ભાઈ સંત કેવા હોય, એ ભરેલા હોય, સંપત, ધનવાન, ભક્તિથી ધનવાન, વૈરાગ્યથી ધનવાન, જ્ઞાનથી ધનવાન, ધર્મ નિયમથી ધનવાન હોય. કંગાલ ન હોય. કંગાલ તો કોણ? ઘડિયાળમાં મોહી જાય, મોબાઈલમાં મોહી જાય, ગાડીઓમાં મોહી જાય, કોકના ઘરમાં મોહી જાય, સંપત્તિમાં મોહી જાય, જાકમ જોડ આમ તમે જો તો મોટું આમ એમાં મોહી જાય નહીં. એને ગમે ત્યાં લઈ જાઓ ને ત્યાં ભગવાન સિવાય વૃત્તિ ન જાય. પ્લેનમાં બેઠા હોય, ટ્રેનમાં બેઠા હોય કે પછી ગાડીમાં બેઠા હોય, આંખ બંધ કરીને બેસી એટલે ભગવાનમાં સ્થિર થઈ જાય. એને આગળ પાછળ કાંઈ ન હોય. લૂંટાઈ જાય કે ગુરુજી એમ કે ઘણી વાર કે આ કરોડોના બિલ્ડિંગ બાંધ્યા કંડારીમાં, એમ કે આ ભાઈ આ 5 કરોડ કે 25 કરોડનો આ સ્કૂલ બિલ્ડિંગ બાંધ્યું, 25 કરોડનો આ છાત્રાલય બાંધ્યું, કે ભાઈ 5 કરોડ ને 10 કરોડનો સનનિવાસ કે હોલ બાંધ્યો. મારી નજર સામે ભૂકંપ આવે ને ઢગલો થઈ જાય ને બધું હતું નહોતું થઈ જાય તો મારા પેટનું પાણી ન હલે, હું હસતો રહું. કેમ કે મારા હૃદયમાં ઠાકોરજી સિવાય કાંઈ નથી, મને કાંઈ ન થાય. કોઈ પદ લઈ જાય તો શું ફેર પડે? ક્યાં પદ લઈને આવ્યા હતા આપણે? તો જેટલી સેવાય ઠાકોરજીની ઈચ્છા હોય એટલી સેવા થાય, અને ઠાકોરજીની જે મરજી ન હોય તો ન થાય તો રાજી. આ વચ્ચે દેશકાળ એવા આવ્યા, બીજાના ઉપર આવે ને તો માણસ આત્મહત્યા કરી લે, એમાં 2 મત નહીં. ત્યારે ગુરુજી એક જ હરિભક્તોને સંતોને ભજન કરો. ભજનનો અત્યારે ટાઈમ ભગવાને આપ્યો છે, સમય આપ્યો છે આપણને ભજન કરવાનો. ભજન કરો, પાઠ કરો, સત્સંગ કરો, સભા કરો, હે મોજથી જીવન જીવો. હે કુત્તે ભસે 1000 ને હાથી ચલે બાજાર, શું ફેર પડે? આપણે કંઈ કોઈનો બદલો વાળવા આવ્યા નથી. મેં તો મારી જિંદગીમાં ગુરુજી કે કોઈ દી વેરનો બદલો કોઈને વેરથી વાળ્યો જ નથી. મારા ગુરુના સંસ્કાર છે, એને કોણ દુખી કરી શકે? આ જગતની અંદર ગોપાળાનંદ સ્વામી વાતોમાં એમ કીધું કે સુખી કોણ? કોઈ પ્રશ્ન પૂછ્યો, આ દુનિયામાં સુખી કોણ?
અને ત્યારે સ્વામી એક જ શબ્દમાં જવાબ આપ્યો કે જેને કાંઈ જોઈએ જ નહીં એના જેવો કોઈ સુખી નહીં. જેને કાંઈ જોઈએ જ નહીં, ચાલશે, ફાવશે, ગમશે, કમ ખાઓ, ગમ ખાઓ, નમ જાઓ, એને કોણ દુઃખી કરી શકે? મળ્યું તો એ ભલે, આ લોહી ઉકાળા ને ઉપાધિ ક્યાંની છે, મને કેમ નહીં, બસ મને મળ્યું કેમ નહીં, આટલો મહેનત કરી છતાંય મળ્યું કેમ નહીં, હરી ઈચ્છા. હે ગીતામાં કીધું ને, કર્મણ્યવા અધિકાર હસ્તે માં ફલેશું કદાચન. કર્મ કરવો આપણો અધિકાર છે, ભગવાને કીધું. ફળ ન મળ્યું તો હરી ઈચ્છા, ભગવાનની મરજી. ફળ તો એને ઉપર છોડ્યું છે ને, આપણા હાથમાં નથી. એમ સંતો હંમેશા એવા. આજે આપણી મુક્તાનંદીય પરંપરામાં ગૌરવ લેવું મારે ને તમારે કે મને ભગવાને કેની સાથે કેવા, ભલે મારામાં એટલો ત્યાગ છે કે નહીં, મારામાં એટલો વૈરાગ છે કે નહીં, મારામાં એટલી ભક્તિ છે કે નહીં, મારામાં ધર્મ નિયમ એવા છે કે નહીં, એ પછીની વાત છે. પણ મને આવા ત્યાગ, વૈરાગ, ધર્મ, નિયમ, ભક્તિ, જ્ઞાનવાળા સાધુની વચ્ચે રાખ્યો હોય તો પાકું. એટલું તો આપણે એવી તાલી આમ નબળી તાલી ન હોય, કારણ કે પ્રાપ્તિ મોટી છે, પ્રાપ્તિ જબડી છે, સમજ્યા? હા, મળ્યું છે ને એ 24 કેરેટ સોનું મળ્યું છે, એમાં કોઈ ભેળસેળ નથી, કોઈ ભેળસેળ નહીં, બનાવટી નથી એમાં કાંઈ. હા, બગસરિયું નથી આપણે એમાં, પ્યોર એકદમ. લ્યો, એવા ત્યાગ વૈરાગવાળા, નિયમ ધર્મવાળા. અને એક જ વાત કરે સંતો, મહારાજની ઉપાસના, સાકાર સ્વરૂપની મહારાજ આપણને મળ્યા છે, એક જ સ્વરૂપની સર્વોપરી નિષ્ઠા રાખજો અને તમારા આપેલા 5 વર્તમાન રાખજો. જગતના છેડે હાથ સમુદ્ર પાર ફરો, તમારો વાકોવાળ કોઈ નહીં કરી શકે, તમારો મોક્ષ કોઈ નહીં બગાડી શકે. કેમ? 5 વર્તમાન, સ્ત્રીધનનો ત્યાગ અને ઠાકોરજીની ઉપાસના, પતી ગયું, બધું આવી ગયું, એમાં કાંઈ બાકી નહીં. લ્યો, અને એવા સંતો જે ભગવાન શ્રી હરિની સમક્ષ નંદ સંતોની પરંપરા પ્રમાણે જીવનારા, અત્યારે નાની નાની ઉંમરમાં 20-20, 25-25, 30-30 વર્ષની ઉંમરના, અત્યારે કેવું લોહી થનગણતું હોય ને આ બધું જાકમ જોડને, આ ટેકનોલોજીને, આ એજ્યુકેશનને, આટલો હરણફાળ પશ્ચિમી સંસ્કૃતિ જ્યારે અનુકરણ થઈ રહ્યું હોય અને કોલેજમાં ભણેલા છોકરાઓને જ્યારે આવી રીતના સત્પુરુષને સંતોના જીવન જોવે છે ને, ત્યારે એનાથી જેમ સર્પ કાચડી ઉતારે ને, સર્પ કાચડી ઉતારે ને પોતાના શરીર પરથી, એમ સંસાર ઉતારી અને ભગવાન ભજવા માંડે છે. વિચારો, અમીર પેઢી છે આપણી, અમીર પેઢી, સમજ્યા? કે હાલી મમાલી કઈ ઉઠી ગયેલી ને કંગાલ પેઢી નથી. આપણા ગુરુજી બહુ નાના હતા ત્યારથી, જ્યારે દાદા ગુરુ ધામમાં ગયા ને એટલે પાગલ જેવા થઈ ગયા હતા. એનેથી મારી માથેથી છત્ર વહી ગયો, હવે આ જિંદગી બધું હવે તો આમને બસ દાડા કાઢીને પૂરું કરવું, કે તપ કરવું, શરીરને ક્ષીણ કરી નાખવું અને મહારાજનું ભજન કરીને શરીરને પાડી દેવું, આટલો સંકલ્પ. કારણ કે મારી માથે છત્ર વહી ગયું, પણ મહારાજની કંઈક મરજી હશે. પણ છતાંય આટલું ફર્યા, આટલું એને દેશમાં, વિદેશમાં, સંસ્થામાં, સંપ્રદાય લેવલે એટલું બધું, આમ સમાજ લેવલે એટલું કામ કર્યું, પણ છતાંય મનથી એકદમ વિરક્ત, કોઈ દી ક્યાંય કોઈ સ્થાનમાં બંધાણા નથી. કે આટલું કર્યું ને તો આપણને એમ થાય, ખરું આટલું કર્યા પછી લોકોને કેવું કેવું હોય, મેળવવા માટે કેટલું કરે. ગુરુજી કે આ મૂક્યા પછી, કે વડતાલની ઓફિસ મૂક્યા પછી મને ઘાટ સુધા, કે મને સપનામાં પણ સંકલ્પ નથી થયો કે ફરી પાછો ત્યાં જાઓ. બોલો, તો વિચાર કરો, આ નામ વિરક્તિ કહેવાય. નહીતર મરી જાય. આમ જો એ પદ એવું પદ છે ને, કરોડો માણસો, લાખો માણસો આવીને પગમાં પડે ને મોટેરા કરીને ઉપર બેહાડે અને વામ મોટા મોટા હાર પહેરાવે અને જય જયકાર થતો હોય, હે મોટા મોટા મિનિસ્ટરો આવીને, હે, અને તોય એમ કે મેં આ છોડ્યું પછી મને આ ઠાકોરજીની સાક્ષીએ કહું છું, મને હૃદયમાં ઘાટ સંકલ્પ નથી થયો એ ખુરશીનો ને પદનો કે સ્થાનનો, ક્યાંય નહીં. ભગવાન બસ જ્યાં રાખે ત્યાં ખુશી થકા, આનંદ થકા રહેવાનું. ઠાકોરજીની મરજી હોય. આજે આપણને આ સેવા આપી છે તો ખુશી આનંદથી આ સંભાળવાનું. કહેવાનો અર્થ છે કે અહીંયા સંતોની વાત કરી કે આવા સંતો
જે ત્યાગ વૈરાગની છટાવાળા હોય, નિયમ ધર્મમાં દ્રઢતાવાળા હોય. આજે પણ તમે જાઓ ને દેશ વિદેશમાં ગમે ત્યાં જાય, આપણા સંતો પ્લેનમાં બેસે તો એ ઉપવાસ કરી નાખે, ટ્રેનમાં બેસે તો એ ઉપવાસ કરી નાખે. મહિનામાં ક્યાંય ન બેઠા હોય ને ક્યાંય ન ગયા હોય તો ફરજિયાત 4 ઉપવાસ કરે આ બધા સંતો. હા, નહીં તો અત્યારે પ્રાયશ્ચિતના ઉપવાસ તો તમને કહું, તમને એમ થાય પ્રાયશ્ચિતના શું ઉપવાસ છે? કોઈને ઘણાને તો હરિભગતને ખબર જ નથી એ વસ્તુ. બોલો. પણ શુદ્ધિકરણના, દેહની શુદ્ધિના, મનની શુદ્ધિના જે કાંઈ આપણી પરંપરામાં સંતોના હોય એ પ્રમાણે બધાય નિયમ ધર્મ. તમને કહું, જ્યાં વિદેશમાં જાય, અહીંયા જાય, સ્વયંપાકી સંતો ત્યાં હરિભક્તોના 2 કલાક રહોડા સાફ કરે. એક હરિભગતને રાજી કરવા માટે 2 કલાક એના ચૂલા સાફ કરે, વાસણો ઉટકે, 2 વાર સોડે કરે, ગાળે ચાળે ધોવે, આ કરે, બધું કરીને પછી રસોઈ બનાવે. સંતો તો 4 હોય ને પેલા 40 હોય તો હરખે હરખે એના માટે રસોઈ બનાવીને જમાડે. શું કામ? આનામાં સંસ્કાર સિંચન, આનામાં કંઈક મહારાજ ઉતરે અને આને કંઈક સત્સંગ લાગે. સ્વાર્થ બીજો કાંઈ નહીં. એની જિંદગી બચી જાય ને ભગવાન ભજે, બસ મહારાજને ઓળખે ને કથા વાર્તાનો અંગવાળો થાય, બસ. આવું વર્ષોથી ગુરુજીએ કર્યું. આજે પણ 69મું વર્ષ ચાલે છે. હજી જો કેનેડામાં વિચરણ કરે છે, ત્યાંથી પાછા ન્યૂજર્સી જશે, ત્યાંથી 20 તારીખે લંડન જાય છે, લંડનથી પછી મને લાગે 10 કે 11 તારીખે ભારત આવે છે. સતત વિચરણ. ભારતમાં આવીને કાંઈ બેહી નહીં જાય, સીધું ચાલુ વિચરણ બધી જગ્યાએ. વડોદરા જાહે, નાવલી જાહે, કંડારી જાહે. અહીં તમે કહેવો તો આવશે, તમે કહેવો તો. ગુરુજી તો એમ કહે ને, મારા ભક્તોનો ભાવ હોય ત્યાં હું જાઉં. હે શું કહે છે? સીધા તો હવે બાપા એ તો તમારી શું કહેવાય ભક્તિ ઉપર છે. હવે જોઈ લઈએ ભક્તિની કેવી શક્તિ છે. સમજ્યા? અત્યારથી તમે કે કરશો ને ફોનમાં, ગુરુજી અહીં ભારત આવો એટલે સીધા સુરત હો, ભારત આવો એટલે સીધા સુરત હો, તો ગુરુજી વિચારે કે ના, આ લોકોને થોડી ખેંચ તો છે, જવું પડશે. નહીંતર કે શું ગુરુજી તમે ક્યારે નવરા થાઓ ત્યારે કહેજો એટલે અમે તમને તેડવા આવશું. તો ગુરુજી ક્યારે નવરા હોય? ફ્રી હોય ત્યારે આવજો એમ કે. ઘણા એમ કે ફ્રી હોય ત્યારે આવજો. હમણાં આ કીધું ને, પેલું આપણે પધરામણીનું ગોઠવું છે ને, શ્રાવણ મહિનામાં ઘેરે ઘેર પધરામણી કરવાની બધી. તો ઘણા ભક્તોને આપણે કહીએ ને તો કે વાંધો નહીં સ્વામી, તમે ક્યારેક ફ્રી હો ત્યારે કરજો, નહીંતર એમ કે પાછા હું ફ્રી હોય ને ત્યારે કહીશ. એ ક્યારે ફ્રી હોય? એને તો માથે એવું ધોહરું બરાબરનું ઉપાડ્યું હોય, કારણ કે આખું સોસાયટીનું, આખા નગરનું વજન લઈને ફરતો હોય. એ ક્યારે ફ્રી થાય? નહીંતર કે હા ફટાફટ ફટાફટ ફટાફટ. આપણા હરિભક્તોમાં એ બહુ કચાશ છે. જ્યાં રોજ આવે છે ને એમાં જ કચાશ છે. આટલા વખતથી હું બેનર મૂકું છું, આટલા વખતથી કે કરું છું. ગઈ સભામાં કીધું હતું શ્રાવણ, હજી કોઈ એમ નથી કીધું કે સ્વામી આપણું નામ લખી લેજો પધરામણીમાં, હું રહી ન જાઉં પાછો. હાલો કયો, કોને કીધું કયો મને? અમુકને 2 જણા 3 જણા મેં સામે ચાલીને કીધું, ભાઈ આપણે પધરામણી કરાવવાની હોય તો નામ લખાવજો. તો કે હા, એ અમારો પ્લાનમાં જ છે. કે બધાને ધરો થઈ ગયો. શું ખબર સ્વામી ક્યાં ભાગી જવાના છે? અહીંયા જ છે ને. આપણે ઘરના કાયમ એવા કોન્ફિડન્સમાં છે કે આપણે તો ઘરના જ છીએ ને. એ તો નવા હોય તે નવા કોણ, આખી સોસાયટી વાળા, બાજુવાળા બધા આવશે નામ લખાવા. એ લાભ તો આપણે ને આપણે લેવાનો છે, બહાર કાને થોડો લાભ દેવાનો છે. કોને લેવાનો લાભ? કોને લેવાનો? પણ તોય કેવા ઠરીને બેઠા છે. બોલો, ઠરીને બેઠા છે. અમિત ભગત ખુરશી નાખી અને ટેબલ મૂકીને બેહો. હમણાં નોટમાં મારે જોવું જ પછી છેલ્લે કેટલા જણા પધરામણી નામ લખાવે છે. તમારા હગાવાલાને લાભ અપાવો, મિત્ર મંડળને લાભ અપાવો. ઠાકોરજી જાગેર કથા સત્સંગ, સંત નહીં મિજબાના, તાઘેર જમરા ડેરા દેવે ને સાંજ પડે સમસાના. 6 મહિને 12 મહિને એકવાર તો આપણા ઘરની અંદર સાધુના, મહારાજના, ઠાકોરજીના પગલા પડવા જોઈએ. ઘર એ ભોગ ભૂમિ કહેવાય ને. સંતો ને ભગવાન પધારે અને વાતાવરણ પવિત્ર કરે અને ત્યાં રહી. તમારી ઈચ્છા હોય તો થાળે કરે, પણ અમે 2 જ સંતો છે એટલે થાળ નહીં કરીએ. 4-5 જણા હોય તો થાળમાં પછી અમુનું પેલું થાય. હા, ઈચ્છા હોય તો અહીંયા આપી દેજો, અહીં કરશે સંતો. અને અમારે તો સંત સાદો સિમ્પલ થાળ હોય. હું મકાઈના રોટલા અને શાક
કેટલાય દિવસથી તમને મહિનો થઈ ગયો દાળ ભાત જ નથી કર્યા, અને વર થઈ ગયું છે, લાડવા હુકડી કે મોહનથાળ કે બરફી કાંઈ મિષ્ટાન તો વર થઈ ગયું છે, વર ઉપર થઈ ગયું છે, કંઈ બનાવ્યું જ નથી. તમને એમ થતું છે ને સ્વામી તો કેવા મેવા મીઠાઈ ખાતા છે નહીં? બોલો, અમારે સ્વામી તો દૂધ હમણાં તે સવારે બપોરે દૂધ ને રોટલો જમી લે ને સાંજે ખાલી દૂધ પી લે, સાંજે જમતાય નથી કાંઈ કેટલાય દિવસથી. અને પહેલાં અમારે ભગત છે એ ધારણા પારણા કરે છે, દેવ આપણે બ્રહ્મવિલાસ ભગત. એટલે હું એક ટાઈમ વાળો છું, સાંજે થોડુંક કંઈક શું કહેવાય આ બધું, આ તો વાત એટલે કરું છું કે આમાં બીજી કંઈ વાત નથી, બહુ એવો કંઈ ત્યાગ વૈરા કંઈ ફાટી જતો નથી, સમજ્યા? જોઈ તો જોઈ અમુક ખાધા માંદા, પણ કહેવાનો અર્થ છે કે પછી તમે એમ કહો કે ભાઈ આ સંતો લ્યો દૂધ પાક બનાવો. એક જણા હમણાં ફોન આવ્યો હતો, કોણ આવ્યો હતો કે સ્વામી દૂધ પાક ને માલપુડાની વાત બહુ સાંભળીએ છીએ. હા, આપણે ત્યાંથી શ્રી વિલામાંથી એક ધીરુભાઈ નવા હરિભગત દાદા એની ત્યાં આપણે કથા કરવા ગયા હતા ને, તે કે સ્વામી વાતો કથામાં સાંભળાય છે કે માલપુડા ને દૂધ પાક, માલપુડા કોઈ દી મેં જોયાય નથી ને ચાખ્યાય નથી, તો એ શું છે? મેં કીધું એ તો આમ હોય, આમ બને. તો કે આપણે પ્રોગ્રામ ગોઠવો ને કે અમે 50-60 જણા છીએ કે એમ ન કીધું. તમે સંતો કેટલા છો એમ ન કીધું. હારા છે, ભલા ભોળા છે, દાદા બહુ પ્રેમી છે, અને કીધું કે આપણે ત્યાં હજી એક સભા મહિનામાં હજી ગોઠવી છે અને અમે તૈયારી કરીએ, થોડો વરસાદ રહી જાય એટલે આવજો. ભાવના બહુ હમણાં વચ્ચે 2 વાર મને મળી ગયા, એક જ વાર કથા સાંભળી હતી, એને મજા આવી ગઈ. તો કે માલપુડા દૂધ પાકનો પ્રોગ્રામ કરો કે છે, બનાવીએ આપણે ફર્સ્ટ ક્લાસ આવીને બધાને જમાડીએ, સોસાયટીમાં 50-60 જણાને કરીએ કે. મેં કીધું કાંઈ વાંધો નહીં, પણ એમાં અઘરું છે, કારણ કે હાથો આગલા દિવસે નાખવો પડે અને પછી મારે લગભગ 5 કલાક તો ચૂલા ઉપર બેહવું જ પડે, અને એ બધાને પાછું આવડે નહીં. મેં તો બનાવ્યા નથી, રેસીપી લઈને ટ્રાય અહીં પહેલાં મારવો પડે, પછી કાંઈક બધી પાલપુડાની જગ્યાએ કંઈક બીજું બની જાય. તમે કહો સ્વામીએ ભૂખ્યા રાખ્યા ના હું બનાવ્યું ચીકણું લાખ જેવું. એટલે કહેવાનો અર્થ એ છે કે વાલા ભક્તો, કે આપણને જે સંતો મળ્યા છે, આપણને ગુરુજી આપણી પરંપરા મળ્યા છે, ગુરુજીનો એવો સ્વભાવ છે, નિયમ ધર્મમાં અતિ દ્રઢતા, કોઈ દિવસ આમ 19-20 નહીં. એમાં ગમે ત્યાં જાઓ ને, વિદેશમાં જાઓ, તમારા નિયમ રાખો, બસ આપણી મર્યાદા, આપણો ત્યાગ છે, ભગવાનને જે ગમે છે. મુક્તાનંદ સ્વામીની જે પરંપરા સાધુતાની, એ પ્રમાણે આપણા સંતો વર્તે છે બધાય. તપમાં પણ એવા, વ્રતમાં પણ એવા, ધર્મ નિયમમાં એવા, ભજન ભક્તિમાં એવા. અત્યારે જો નાવલીમાં એટલું ભજન ચાલે, ચાતુર્માસની અંદર યજ્ઞ ચાલે, અખંડ ધૂન ચાલે, વડોદરામાં એટલા યજ્ઞો અને અખંડ ધૂન, અને આ કંડારીમાં એ હમણાં તો 69 કલાકની અખંડ ધૂન કરી. હમણાં જુલાઈમાં 26 જુલાઈમાં 69 કલાક કન્ટિન્યુ ધૂન કરી, ગુરુજીના બર્થડે નિયમ, અને યજ્ઞ કર્યો. 69 કલાક ધૂન અને 69 કલાક કન્ટિન્યુ યજ્ઞ. બોલો કેટલું ભજન. લોયાધામમાં રોજ ભક્તિ યજ્ઞ થાય, રોજ આહુતિ અપાય, રોજ યજ્ઞ થાય, ડેઈલી. દર હરિજયંતીએ મહાપૂજા થાય, અહીંયા આપણે મહાપૂજા કરીએ છીએ. એટલે આ ભક્તિ છે. અહીં સવાર સાંજ આરતી, ધૂન, કીર્તન, ચેષ્ટા, નિયમ, કથા, વાર્તા, ભજન. સવારે સાંજે રોજ 6:30 કલાકે, 6:30 વાગે ધૂન ચાલુ થઈ જાય. અહીંયા 7 વાગે આરતી થાય, 8 વાગ્યા સુધી નિત્ય નિયમ ચેષ્ટા ને બધું ચાલે. લ્યો અખંડ. અને અહીંયા હરિભક્તો આવતા હોય એકાદશીએ, કોઈ પણ. હું તો કહું છું, એક છોકરો, હમણાં 2 છોકરા 6:30 5:30 વાગે બેઠા હતા, તમે કથા ચાલુ કરી દીધી. કોઈ પણ આવે, સંતો કથા કરે, કોઈ પણ હરિભગત આવે, લોયા હોય તો ભલે. અમેરિકામાં છાદડી ઉપર નિષ્કામ સ્વામી બેઠા હોય, હરિભક્તો આવતા જાય, જતા જાય, સ્વામીની કથા સતત ચાલુ હોય, એ બદલાત રહે. સ્વામી એકના એક, સ્વામી એકના એક, અને હરિભક્તો બદલાતા રહે. લ્યો આપણા ગુરુજીનું ઘડતર એવું છે. ગુરુજીને આમાં બહુ જ કે સંતો તમારું કંઈક પણ બીજું હશે ને, તો હું મહારાજને પ્રાર્થના કરીશ, પૂર્વજન્મનું કંઈ પણ કઠોર કર્મ, કઠોર પ્રારબ્ધ એ ભેદી નાખશું, પણ નિયમ ધર્મમાં સારધાર રહેજો, ઉપાસનામાં સારધાર રહેજો, આપણી સાધુતામાં સાવધાન રહેજો. બસ આમાં જે લખ્યું છે કે ભાઈ ત્યાગીઓ, ગુરુજી રોજ 19મું વચનામૃત ફરજિયાત વંચાવે. અંત્યનું 19મું તમે વાંચજો, એમાં શું છે. કેટલાય વાંચ્યું છે અંત્યનું 19મું?
હે? હા, ભરતજીનું જ છે, એમાંય ભરતજી છે. હે, શું કહે છે ભગત? 17મું ને 19મું, અંત્યનું 19મું મહારાજે કીધું છે કે અમારા સંતોએ આ રોજ આનું વાંચન કરવું. તે અમારા, હું સાધુ થયો તે દીની જે કથા બપોરે, અત્યારે સવારે થાય છે કથા, પહેલા રોજ સંતોની સાંજે બપોરે થતી 1 થી 2 સંતોની જ કથા હોય. અત્યારે રોજ સંતોની 7:30 થી 8:30 કથા હોય. બધાય ઝૂમમાં ભેગા થઈ જાય, આખા મંડળના 10 સ્થાનના. તો અને રોજ કથા પૂરી થાય કલાક પછી તરત 19મું વંચાય. અને રોજ સંતો ધર્મામૃત, સંતોના ધર્મનું પુસ્તક 5 અધ્યાયનું સત્સંગી જીવનનું, એ અલગ આખું એક પુસ્તક, એ રોજ પૂજામાં રાખીને રોજ 5 શ્લોક 10 શ્લોક જે સંતોની શ્રદ્ધા પ્રમાણે રોજ એનો પાઠ કરવાનો. ખબર પડે કે આપણા ધર્મ નિયમ કયા છે. એ નિર્લોભી હોય, નિષ્કામી હોય, નિર્માની હોય, નિસ્નેહી હોય કે પછી નિર્મોહી, જે પણ 5 વર્તમાન છે આપણા, બરાબર, એ બધા 5 વર્તમાનનું રોજ પાઠ કરવાનો, કે આપણને ખબર પડે કે આપણો રસ્તો આ છે. ભગવાનને રાજી કરવા માટે કેવળ, કારણ કે ભગવાન એનાથી ધર્મ છે અમને બહુ વાલો, એમ કે છે ધર્મનો લાલો. એટલે એટલું જ આપણે એમ નથી જાણવું, ક્યાંય પણ એવું ફોકસ ના રાખતા કે આ સાધુ પાડે છે કે નથી પાડતા, આ સાધુ નિયમ કેવા છે. આપણે કોઈનું કંઈ કેમેરો લઈને ફરવું નથી, કોઈનું જોવું નથી. એમાં હારા 2 ગુણ હોય ને એ જોઈ લેવા. બાકી મને કેવા સાધુ મળ્યા છે એનું ગૌરવ આપણને ચોક્કસ હોવું જોઈએ, એ પાકું છે. તમારા દાદા હોય અને આખા ગામમાં મોટા વડીલ તરીકે, મોભી તરીકે, સુખી સંપન્ન તરીકે આમ ભંકાતું હોય, અને પછી તમને એમ કોઈ કહે કે તમારા દાદા એટલે આમ છાપ પડતી ને આખા ગામમાં મોટું ઊંચું પદ ને સ્થાન, તો તમને કેટલું ગૌરવ થાય. હા, અમારા દાદાનું નામ હતું, રસિક દાદા. દાદાનું કેવું નામ હતું બોલો? ઘણી વાર વાત કરે એના દાદા બહુ મોટું વ્યક્તિત્વ સોરઠમાં અને જુનાગઢમાં એનું નામ પડે. મને લાગે ટ્રસ્ટી પદ ઉપર હતા ત્યાં, કઈ ગઢડામાં કે જુનાગઢમાં, ગઢડામાં. તમે જુઓ, આ રસિક દાદાના સગા દાદાઓ, તમારી સરનેમ કઈ? કોરાટ. કોરાટનું એના દાદાનું નામ શું? હે? દેવચંદ બાપાનું બહુ મોટું નામ ગઢડા દેશની અંદર. અને ભલભલા સંતો, લગભગ સંતો બધા એને ઓળખે. આવું મોટું છાપ પડતો, એને ગૌરવ થાય કે નહીં? એના મોટા ભાઈ આવ્યા હતા એક દિવસ આ મંદિરે, એના દાદાની વાત કરતા હતા. એ પછી બીજા 2-4 હરિભક્તો આવ્યા ને એના ગામના, એણે કીધું આ રસિકભાઈને તમે ઓળખો છો? મેં કીધું રોજ અમારી ભેગા રહે છે, અમે ઓળખ. એમ નહીં, એના દાદા વિશે જાણો છો તમે કાંઈ? એવું કીધું. બોલો મને. એટલે કેવું ગૌરવ હોય એમ. આપણા દાદા કેવડા, આપણા ગુરુ કેવડા, આપણા સંતો કેવા, આપણું ગૌરવ ન હોય આપણને? ત્યાગ વૈરાગવાળા. એકના એક દીકરા હોય, ઘર છોડીને આવ્યા હોય, છતાંય એને કોઈ દિવસ યાદ ન આવે. નહીતર તમને ખબર છે, ઘર છોડવું ને, ઉમરો છોડવો ને, એટલે હિમાલય કરતા ઊંચો. કેમ લાગે છે પિયુષ ભગત? હેલું છે? મા બાપનો પ્રેમ છોડી દેવો અને આ સંપત્તિ છોડી દેવી, આટલું ભણ્યા હોય, ગણ્યા હોય, ફર્યા હોય, જોયું હોય, જગત બધું જાણ્યું હોય, અને પછી છોડી દેવું કેટલું અઘરું છે. લોઢાના ચણા ચાવવા હેલા, પણ આ છોડવું બહુ અઘરું. અને એ છૂટી જાય, એ તમે વિચારો એના કેટલો બળિયો જીવ હોય, કેટલો હોય. અને એ છોડીને બધા બેઠા હોય. વિચારો, આ દુનિયામાં છે ને, ધન છોડવું, મા બાપ છોડવા, ઘર છોડવું, પત્ની છોડવી, હગાવાલા છોડવા, સંપત્તિ છોડવી બહુ અઘરું છે. ભલે આપણાથી છૂટતું નથી તો કાંઈ નહીં, પણ નીત 5 ખાસડા મારે તોય પણ એ સંતનો ત્યાગ કરીને જાય નહીં. જે પ્રાપ્તિ એ સંતને થાય એ જ આપણને થાય. આ વચનામૃતના બેઠા શબ્દો માટે આપણને મળ્યું છે એનું ગૌરવ, એની ખુમારી, એનો પોતાપણાનો ભાવ, એમાં મમત્વ આટલું થઈ જાય કે હા, આ વચનામૃત અમારા માટે છે, પણ તમારે શું ગ્રહણ કરવાનું એ આ મેં કીધું એ આટલું તો આપણને જ્ઞાન હોવું જ. હજી આના પછીનું બીજું 67મું વચનામૃત છે ને, 37મું, એ ત્યાગી માટે જ છે. તો એ હું વાંચીશ, તમને ખબર પડે કે સંતો. અને તમે ગમે ત્યારે ગમે ત્યાં આશ્રમમાં તમે જાઓ, તમે તો ઘનશ્યામ ભગત જાઓ જ છે ને લોયા. ગોલ્ડ મેડાલિસ્ટ થયેલા સંતો કેવી સેવા કરે છે પૂછો? ગોલ્ડ મેડાલિસ્ટ થયેલા, નહીતર એની જ્યાં ક્યાંય જાય ને તો ઊંચી સીટ પડે એની, પણ છતાં એક ધૂળમાં ગમે ત્યાં સેવા કરતા હોય.
ગાયોની સેવા કરતા હોય, આમ રસોડાની સેવા કરતા હોય, નાના નાના ગામડાઓમાં વરસતા વરસાદમાં જતા હોય અને ત્યાં અભણ લોકો હાવ હોય, અભણ અંગૂઠા છાપ, એની સામે બેહીન કથા કરતા હોય. હાલ્યો અદ્ભુત સ્વામી તમે જુઓ, આપણા સરજુ સ્વામી તમે જુઓ, દેવ સ્વામી તમે જુઓ, કેટલા તમે જુઓ, 111 તો સત્સંગી જીવનના પાઠ કર્યા એને. 17,000 શ્લોકનો ગ્રંથ છે સંસ્કૃતમાં. હવે એનું ભાષાંતર કરીએ તો ડબલ થાય એનું ભાષાંતર ગુજરાતીમાં. હવે એવા ગુજરાતીના એને 111 પાઠ કર્યા, ભક્ત ચિંતામણીના 108 પાઠ કર્યા, અને હજી હરિલ્લા કલ્પતરુના પાઠ ચાલુ છે. એક આસને 5-5 કલાક બેહી અને પાઠ કરે. આ સાધના નહીં હે, અખંડ ભજન કરે. અત્યારે ગૌશાળા સંભાળે. બોલો, હમણાં 2-3 દિવસથી અચાનક ફોન મારામાં મેસેજ આવ્યો, નંબર આવ્યો કે, એટલે મને કે જય સ્વામિનારાયણ સ્વામી રાજી રહેજો, સ્વામી જય સ્વામિનારાયણ સ્વામી રાજી રહેજો એમ લખીને આવે. એટલે મેં કીધું આ નંબર આ કોનો હોય છે? તે બીજે દિવસે ગૌશાળાના વાછડાને ગાયોના ફોટા આવ્યા. એટલે મેં કીધું આ ગૌશાળા કોની છે? પછી મેં કીધું તમે કોણ છો એમ લખીને મોકલું કે જય સ્વામિનારાયણ ભગત તમે કોણ છો? પછી લખીને આવ્યો કે હું દેવસ્વામી છું. દેવસ્વામીનો નંબર આવ્યો. અત્યાર સુધી ભાઈ ફોન જ નહોતો. ભાઈ ગુરુજી આગ્રહ કર્યો છે કે ભાઈ આવી રીતનો ગૌશાળા સંભાળો છો તો ગમે ત્યારે કામ પડે, અને અત્યારે ગૌશાળાની સેવા કરે છે. બોલો એ સ્વામી 5 ગાયો લયા છે નવી. વાછડા હોતી કંઈક 9 છે, મને કહેતા હતા 8-9 છે. 5 તો મોટી ગાયો છે અને 4 વાછડીઓ છે. એટલે હવે આપણે ગાયો ક્યારે લાવીશ? જયસુખ ભગત, આપણે ગાયો ક્યારે લાવીશ? ગાયો તો જો હે હો ભાઈ. હા, ગાયો વગર મજા ન આવે. નહીં તો તમે આ બાટલીઓ હારવીશ પછી. હાલો 2 બાટલી લઈ આવો, 1 બાટલી લઈ આવો. ગાયો છે તો પછી બાટલી તમને આપીશું. હા, ગાયો ગુરુજીને બહુ ગમે. એટલે કહેવાનો અર્થ કે આવા સંતો, બધાય સંતો, એક નાનામાં નાના પાર્ષદ સુધી. હમણાં લંડનમાંથી 4 સાધુ થયા, પણ એવા વિતરાગી છે ને ત્યાગી. અત્યારે વડોદરા આપણે 2 જણા એ કંડારી રહે છે ને 2 અમેરિકા છે. પણ તમે જુઓ ને, હા સ્વામી, જી સ્વામી,